and Okay. Samir or I will pass those questions over to you. And for Okay. 10-15 minutes, we can answer the questions. Is Samir? Sure. Yeah. Is Samir there? Yes, I'm here. Hey, you got a quick link we can post to YouTube, WhatsApp again to wake up people? You want me to? Jai Jinendra, and welcome everyone. First of all, let's thank Mehul Bhai for accepting our invitation to do his Swadhyay today for our song. In brief, if I give Mehul Bhai's introduction, he is MBA, and after finishing MBA, he could have gone into business and he could have made a different career, but he decided to teach and spread knowledge of Jainism. He is a great Jain scholar and very well known. He has been running 2 Gurukuls in Mumbai, and he has been doing many shibirs for young children, not only in India, but also in Australia. He has done several shibirs, and they have been very successful. He has been giving lectures and very successful pravachans in many different subjects. And after I talked to him, I was very much impressed with his knowledge and his humbleness. Today, he's going to talk about Bhave Shatrunjay Dyavo. So please join me in welcoming Mehul Bhai. Mehul Bhai, floor is yours. Thank you. પ્રણામ એવરીવન. સૌથી પહેલા તો આપના શુદ્ધ આત્માને પ્રણામ કરું છું, અને પરદેશમાં રહીને પણ આપને જે ધર્મની લગ્ની છે અને ધર્મ જાણવાની જે ઉત્કંઠા છે એને પણ હું વંદન કરું છું. આજનો આપણો વિષય છે ભાવે શેત્રુંજાગિરી ધ્યાવો. શત્રુંજય ગિરિરાજ, જેનું નામ લેતાની સાથે આપણા મોઢામાં જાણે સાકર કે ગોળની મીઠાશ આવી જતી હોય એવી અનુભૂતિ આપણને હર હંમેશ થતી હોય છે. એમ કહી શકાય કે આપણે જ્યારે નાના હતા ત્યારે સૌથી પહેલી 2 જે વસ્તુ આપણને મળી, એમાં સૌથી પહેલી વસ્તુ એ હતી કે જન્મ થતાની સાથે માતાએ આપણા કાનમાં આપેલો નૌકાર મંત્ર, અને ત્યારબાદ આપણા માતા પિતા ગમે ત્યાં વસતા હોય, એ દેશ હોય કે પરદેશ હોય, પણ એમ છતાં પણ દરેક માતા પિતાની ઈચ્છા હોય કે મારા દીકરાને કે દીકરીને શત્રુંજય ગિરિરાજની સ્પર્શના જેટલી બને એટલી જલ્દી, કે જેથી એને ભવિતવ્યતાનો એક છાપ મળી જાય. અને એટલે જ આપણે બધા બહુ નસીબદાર, વી આર વેરી લકી કે આપણને આ 2 વસ્તુ આપણા સદભાગ્યની, આપણા નસીબની પરાકાષ્ઠાએ નમસ્કાર મહામંત્ર પણ મળ્યો અને શત્રુંજય ગિરિરાજ પણ મળ્યો. શત્રુંજય ગિરિરાજ માટે એમ કહી શકાય કે કદાચ સરસ્વતી દેવીને 1000 હાથ હોય અને બધા જ હાથથી લખવાનું શરૂ કરે, પણ એમ છતાં પણ કદાચ સરસ્વતી માતા શત્રુંજય ગિરિરાજના મહિમાને સંપૂર્ણપણે વર્ણવી ન શકે એવો આ શત્રુંજય ગિરિરાજનો મહિમા છે. અને એટલે જ એ શત્રુંજય ગિરિરાજને મારા જેવો પામર જીવ વર્ણવતો હોય ત્યારે માત્ર એ પ્રયાસ જ હોઈ શકે એ શત્રુંજય ગિરિરાજની સ્તુતિનું, ગુણગાનનો, ભક્તિમાં જોડાવાનો અને જોડવાનો એકમાત્ર પુરુષાર્થ જ હોઈ શકે. એનું સંપૂર્ણ વર્ણન કરવું ઘણું અઘરું અને ઘણું દુષ્કર છે. પણ એમ છતાં પણ આપણે સૌ સાથે મળીને આજના આ 1 કલાકના સ્વાધ્યાયની અંદર શત્રુંજય ગિરિરાજની થોડાક નિકટ જવાનો, શત્રુંજય ગિરિરાજને મનમાં, હૃદયમાં ઉતારવાનો એક પુરુષાર્થ કરવા જઈ રહ્યા છીએ. એક સંસ્કૃત સ્તુતિની અંદર ખૂબ સુંદર વાત કરી છે, યદ દર્શનેન ભવકોટિ વિરર્જિતાની દૂરી ભવંતિ દુરિતાની નિકાચિતાની યસ્પર્શનેન ચ ભવંતિ સુમંગલાની તમ તીર્થરાજ વિમલાચલ માનમામી. જેના દર્શન કરવા માત્રથી અનેક ભવોના કરોડો પાપ નાશ પામે, જેના સ્પર્શન માત્રથી જીવનની અંદર બધા જ મંગલો આવી જાય અને બધા જ અમંગલોનો નાશ થઈ જાય, એવો આ શત્રુંજય ગિરિરાજ છે. આ શત્રુંજય ગિરિરાજ આપણને મળ્યો છે. સૌથી પહેલા તો આજના સ્વાધ્યાયના પ્રારંભે આપણા મનની અંદર એક માન્યતા બહુ દ્રઢપણે બેસી જવી જોઈએ
કે મને મળેલો શત્રુંજય ગિરિરાજ, આમ તો પરમાત્માનું શાસન, દેવ, ગુરુ, ધર્મ બધું જ અમૂલ્ય છે, પણ એ બધામાં પણ શત્રુંજય ગિરિરાજ જે મને મળ્યો, જેના સ્પર્શ માત્રથી આપણે એક વખત પણ એનો સ્પર્શ કરીએ ને આપણી ભવિતવ્યતા નક્કી થાય. ભવિતવ્યતા એટલે શું? ભવિતવ્યતા એટલે એ કે કદાચ આપણો મોક્ષ નક્કી થાય, કે જે જીવ શત્રુંજય ગિરિરાજની સ્પર્શના કરે એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો 50 ભાવ પછી, 50 ભાવ નહીં તો 100 ભાવ પછી પણ મોક્ષમાં જશે જશે અને જશે જ. આવી ભવિતવ્યતા જે ગિરિરાજ આપણને નક્કી કરી આપે છે, એવો ગિરિરાજ આપણને મળ્યો છે. એ આપણા સૌના માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ આનંદની, પરમ મંગલની અને પરમ સૌભાગ્યની વાત છે. આજે શત્રુંજય ગિરિરાજને આપણે હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરવો છે. કોઈ પણ જ્ઞાન આપણે મેળવીએ એ જ્ઞાનના 3 અલગ અલગ તબક્કા હોય છે. પહેલા નંબરે જ્ઞાન માત્ર શબ્દસ્થ થતું હોય, એટલે શબ્દો સાંભળીએ, કાનને આનંદ આવે અને ત્યાં આગળ એમ થાય કે બસ બહુ સરસ સાંભળ્યું અને એ શબ્દસ્થ થયું કહેવાય. બીજા નંબરે હૃદયસ્થ થાય, તમે સ્વાધ્યાય સાંભળો અને તમારા હૃદયને થોડો કે સ્વાધ્યાય સ્પર્શે તો એ હૃદયસ્થ થયો કહેવાય. પણ ત્રીજી અવસ્થા છે ધ્યાનસ્થ. બસ એ વસ્તુ આપણે ભૂલી જ ન શકીએ અને સતત એનું સ્મરણ, આંખ બંધ કરીને સામે વસ્તુ આવી જાય, સતત ધ્યાન, આપણું ધ્યાન સતત એ વસ્તુ પર રહે, એને ધ્યાનસ્થ અવસ્થા કહેવાય. તો આવી ધ્યાનસ્થ અવસ્થા એટલે શત્રુંજય ગિરિરાજને આંખ બંધ કરતાની સાથે સૂતા, ઉઠતા, જાગતા, બેસતા, હાલતા, ચાલતા, ખાતા, પીતા, દરેકે દરેક ક્ષણે શત્રુંજય ગિરિરાજ આપણી આંખની સામે જ્યારે તરવરવા લાગે, શત્રુંજય ગિરિરાજ જ્યારે આપણી આંખની સામે સતત આવવા લાગે, ત્યારે એમ કહી શકાય કે શત્રુંજય ગિરિરાજ હૃદય ધ્યાનસ્થ થયો છે. આજે આપણે સ્વાધ્યાયના માધ્યમે શત્રુંજય ગિરિરાજના ધ્યાનસ્થ કરવાનો પ્રયત્ન કરવો છે. અલગ અલગ યાત્રાઓ આપણા જીવનમાં થતી હોય છે. પ્રવાસ અને યાત્રામાં ફરક છે. આપણે હોલિડેઝ પર જઈએ એ પ્રવાસ છે, પણ જ્યારે પાપોનાથી રક્ષણ કરવા માટે આપણે કોઈ તીર્થના શરણમાં જઈએ છીએ ત્યારે એ યાત્રા છે. અને એટલે જ યાત્રા અનેકવિધ પ્રકારની હોઈ શકે. આપણે જ્યારે તીર્થ તરફ, એ પછી શત્રુંજય હોય, સમેત શિખર હોય, નાગેશ્વર હોય કે શંખેશ્વર હોય, એની તરફ જવા માટે જ્યારે પોતાના પગ ઉપાડીએ છીએ ત્યારે એ પદયાત્રા છે. બીજા નંબરે જ્યારે કોઈ પરમાત્માના વચનો, પરમાત્માના સ્તવનો, પરમાત્માના ચરિત્રો, મહાપુરુષોની કથાઓ આદિ સાંભળવા માટે આપણે જ્યારે પ્રવૃત્ત બનીએ, આપણા કાન પ્રવૃત્ત બને, ત્યારે એ શબ્દ યાત્રા છે. ત્રીજા નંબરે એ શાસ્ત્રોના અર્થ, એ સ્તવનોના અર્થ અને સૂત્રોના અર્થને સાંભળવાની ઈચ્છા જાગૃત થાય અને એ અર્થને આપણે આપણા જીવનમાં ઉતારવાની અને સમજવાની કોશિશ કરીએ, એ અર્થ યાત્રા છે. અને જ્યારે અહોભાવ પૂર્વક આપણે જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં આગળ હૃદયના ઉછળતા ભાવોથી આપણે જ્યારે કોઈક જગ્યાએ મનની પાંખે અને હૃદયની આંખે પહોંચીએ ત્યારે એ ભાવ યાત્રા છે. આજે આપણે શત્રુંજય ગિરિરાજની અપેક્ષાએ ભાવ યાત્રા કરવાના છીએ. અને શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે ભાવ યાત્રાની શરૂઆત થાય છે ત્યારે ભય યાત્રા એટલે કે ફિયર અને ભવ યાત્રા એટલે કે આપણી સાયકલ ઓફ ડેથ એન્ડ બર્થ આપોઆપ ફિનિશ થઈ જતી હોય છે. જ્યારે પણ ભાવ શરૂ થાય ત્યારે ભય અને ભવ નો અંત આવી જાય છે. અને એટલે જ આપણે જ્યારે બહુ નાના હતા ને ત્યારે પાઠશાળાની અંદર જ્યારે જવાની શરૂઆત કરેલી ત્યારે આપણને સૌથી પહેલા ગુરુજી શું શીખવાડતા ખબર છે? ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. જૈન ધર્મની અંદર ભાવોનું અદ્ભુત મહત્વ છે અને એટલે જ એ ભાવોની ભરતી જ્યારે હૃદયની અંદર આવતી હોય છે ત્યારે નિશ્ચિતપણે આ જીવનરૂપી નૈયા પાર પામતી હોય છે. આજે શત્રુંજય ગિરિરાજને આપણે એ ભાવ દ્રષ્ટિથી, પહેલા મેં જેમ કીધું એમ હૃદયની આંખથી અને કલ્પનાની પાંખથી નિહાળવાનો છે. એ શત્રુંજય ગિરિરાજ જેના શબ્દો માટે, જેનું વર્ણન કરવા માટે મારી કે કદાચ મેં જેમ કીધું એમ કોઈ દિગ્ગજ વ્યક્તિ હોય જેને ભાષાનું અદ્ભુત જ્ઞાન હોય એને પણ કદાચ વિચારવું પડે કે મારે શું વર્ણન કરવું,
એવો આ ગિરિરાજ છે. શત્રુંજય ગિરિરાજ એ તીર્થ છે અને શાસ્ત્રોમાં તીર્થનું વર્ણન કરતા કીધું છે કે તાર્યતિ અનેન ઇતિ તીર્થમ, તિર્યતે અનેન ઇતિ તીર્થમ, જે આપણને તારે છે એ તીર્થ છે. આવા તીર્થના બે પ્રકાર શાસ્ત્રોમાં બતાવ્યા. પહેલા નંબરનું તીર્થ એટલે કે જંગમ તીર્થ અને બીજા નંબરનું તીર્થ એટલે સ્થાવર તીર્થ. અપેક્ષાએ પહેલા નંબરે સ્થાવર મૂકી શકાય અને બીજા નંબરે જંગમ મૂકી શકાય. સ્થાવર તીર્થ એટલે ઇમમૂવેબલ, જે એક જગ્યાએ સ્થિર છે, જે પોતે હલી શકે એમ નથી, એ બધા જ તીર્થો સ્થાવર તીર્થો છે. જેટલા પણ તીર્થો અત્યારે આપણે જઈએ છીએ, શત્રુંજય ગિરિરાજ, સમેર શિખરજી, નાગેશ્વરજી, શંખેશ્વરજી, અંતરિક્ષજી, આ બધા જ તીર્થો એ સ્થાવર તીર્થો છે. જંગમ તીર્થો એટલે મૂવેબલ, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે એવા તીર્થો. તો આ જંગમ તીર્થોની અંદર ચતુર્વિધ સંઘ, સાધુજી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ જંગમ તીર્થની અંદર આવી શકે. જ્યારે પરમાત્મા પોતે સદેહે વિચરતા હોય, મહાવીર સ્વામી ભગવાન આજથી 2500-2600 વર્ષ પહેલા જયારે સદેહે વિચરતા હતા, ત્યારે એ પોતે પણ જંગમ તીર્થ કહેવાય. અને એટલે જ આપણે ત્યાં શાસ્ત્રોની અંદર સ્થાવર અને જંગમ તીર્થ બંનેની યાત્રાનું બહુ વધારે મહત્વ બતાવ્યું છે. આપ બધા જયારે યુએસ થી ઇન્ડિયા આવતા હો ત્યારે નિશ્ચિતપણે લગભગ એવો નિત્યક્રમ મેં જોયો છે કે જે પણ લોકો આવતા હોય એ શત્રુંજય ગિરિરાજ આદિ તીર્થોની યાત્રાએ જતા હોય. આ સ્થાવર તીર્થોની યાત્રા થઈ. કેટલાક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જે ગુરુ ભગવાન, સાધુ સાધ્વીજી ભગવાનના દર્શન માટે, એમની સાથે 2-3 કલાકના સ્વાધ્યાય માટે, એમની પાસે ધર્મની સમજણ માટે જતા હોય. તો આ જંગમ તીર્થની યાત્રા થઈ. જ્યારે પણ આપણે ઇન્ડિયામાં તમે આવો કે અમે ઇન્ડિયામાં હોઈએ, આ સ્થાવર અને જંગમ તીર્થ બંનેની યાત્રા કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. ક્યાંક જો આપણે માત્ર સ્થાવર તીર્થની યાત્રા કરીએ અને જંગમ તીર્થ રૂપી સાધુ સાધ્વીજી ભગવંતની યાત્રા ન કરીએ તો આપણી અંદર એ જે સ્થાવર તીર્થની યાત્રા માટેની જે ક્લેરિટી જોઈએ એ ક્લેરિટી ન આવે. એટલે આ બંને તીર્થોની યાત્રા કરવી. જ્યારે પણ ઇન્ડિયા આપ આવો ત્યારે કદાચ જો સાધુ ભગવંતના દર્શને ન જતા હો તો હવે નિત્યક્રમ બનાવવો કે જ્યારે જ્યારે પણ જશું ત્યારે માત્ર દર્શન વંદન માટે નહીં, પણ 2 કલાક, 3 કલાક, 5 કલાક, 10 કલાક જેવી આપણી અનુકૂળતા, એ અનુકૂળતા મુજબ ગુરુ ભગવંત પાસે ધર્મ સમજવા માટે પણ જશું. અને ધર્મ સમજવા દ્વારા જે સ્થાવર તીર્થની યાત્રા આપણે કરીએ છીએ એના માટેના આપણા વિચારોને વધુ સ્પષ્ટ કરશું, આપણી ભાવનાઓને વધુ સ્પષ્ટ કરશું અને આપણી મનના જે પણ ભાવો, શુભ ભાવો છે એને વધારે આપણે પાવન કરશું. એ ભાવ સાથે આપણે શત્રુંજય ગિરિરાજના સ્વાધ્યાયમાં આગળ વધીએ. શત્રુંજય ગિરિરાજ એના માટે કીધું છે, પુવા કર્ણે પુવમ સય ગુણમ ચ પડિમાએ જીન ભવણેણ સહસ્રમ અનંત ગુણમ પાલણે હોય. આ તીર્થમાં પૂજા કરવાથી 1 ગણું ફળ મળે. ત્યાં આગળ જો કોઈ વ્યક્તિ પ્રતિમા ભરાવે તો એને 100 ગણું ફળ મળે. શત્રુંજય ગિરિરાજમાં કે શત્રુંજય ગિરિરાજની તળેટીમાં જીન મંદિરનું નિર્માણ કરાવવાથી 1000 ગણું ફળ મળે. અને એ તીર્થની રક્ષા કરવાથી, એ તીર્થનું પાલન કરવાથી, એ તીર્થની જાળવણી કરવાથી અને એ તીર્થમાં જ્યારે જઈએ ત્યારે પરમાત્માની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવાથી આપણને અનંત ગણું ફળ મળે. હવે ત્યાં જઈએ ત્યારે પરમાત્માની આજ્ઞાનું પાલન એટલે શું, એવો મનમાં પ્રશ્ન ઉઠે. તો ત્યાં આગળ આપણને બધાને ખબર છે, આપણે છરી શબ્દ ઘણી બધી વખત સાંભળ્યો છે કે આપણી યાત્રા છરી પાલન પૂર્વકની હોવી જોઈએ. તો ભગવાનની પૂર્ણ આજ્ઞા જીવનમાં ઉતારવી એટલે શું? જ્યારે કોઈ પણ યાત્રાએ આપણે જઈએ ત્યારે 6 છરીનું પાલન આમ તો કરવાનું હોય. બધામાં પાછળ રી આવે છે એટલે એને છરી કહેવાય છે. 6 સ્ટેપ્સ છે, એ 6 એટલે 6 અને બધામાં પાછળ રી આવે છે એટલે એને છરી કહેવાય છે. હવે આ જે છરી છે એમાં એવું બની શકે કે આજની આપણી લાઈફમાં આપણે 1 રીનું પાલન ન કરી શકીએ, એ કદાચ બને, પણ બાકીની 5 રીનું પાલન જ્યારે પણ તીર્થયાત્રાએ જઈએ ત્યારે કરવું, એવો આપણે પુરુષાર્થ કરવો જોઈએ. પહેલા નંબરે છે ભૂમિ સંથારી, એટલે કે ભૂમિ પર શયન કરવું. શક્ય હોય તો સાથે આપણો સંથારો લઈને જવું અને સંથારા પર જેમ પૌષદ આદિમાં અથવા ગુરુ ભગવંત જેમ શયન કરતા હોય છે એમ જમીન પર સૂવું, એ ભૂમિ સંથારો કરવો, એ એક પહેલી રીત છે. બીજું છે બ્રહ્મચારી. 5 ઇન્દ્રિયના જે પણ વિષયો છે
કાનને નિંદામાંથી અટકાવી દેવાનું અને ભગવાનના માત્ર વચનોમાં પ્રવૃત્ત કરવાની, જીભને સંસારની કોઈ વાતોમાં પ્રવૃત્ત નહીં કરવાની પણ માત્ર ભગવાનના સ્તવન અને વચનોમાં પ્રવૃત્ત કરવાની, આંખથી બીજું કાંઈ જ નહીં જોવાનું, માત્ર પરમાત્માને જ આંખ સામે રાખ્યા કરવાના. આ 5 ઇન્દ્રિયના જે વિષયો છે એ વિષયોથી ઉપર ઉઠવું અને એ વિષયોને ઓછા કરવા અને વિરાધનામાંથી આરાધના તરફ વળવું એ બ્રહ્મચારીપણું છે. ત્રીજા નંબરે છે પાદ વિહારી, પગે ચાલીને જવું. આપણું જે ઘર હોય ત્યાંથી એ તીર્થ સુધી પગે ચાલીને જવું. ચોથા નંબરે છે એકાસણકારી, જો શક્ય હોય આપણું શરીર સાથ આપતું હોય તો એકાસનાનું પચકાણ કરવું, એકાસનું કરીને તીર્થયાત્રા કરવી. સચિત પરિહારી, સચિત વસ્તુ આપણને ખબર છે, જેટલા પણ સચિત છે, કાચું પાણી છે, પછી એના સિવાય બીજા પણ જે પણ સચિત દ્રવ્યો છે એ બધી જ સચિત વસ્તુઓનો ત્યાગ કરવો. અને આવશ્યકકારી, શ્રાવક માટેના આવશ્યક છે 2 ટાઈમ પ્રતિક્રમણ અને સામાયિક. આનો પણ તીર્થમાં જઈએ ભલે દરરોજ કરવા યોગ્ય છે, કદાચ આપણે દરરોજ નથી કરી શકતા તો વિશેષ રૂપે તીર્થમાં જઈએ ત્યારે તો આવી આરાધના નિશ્ચિતપણે કરવી. હવે મનમાં પ્રશ્ન ઉઠે કે આ તો ડિફિકલ્ટ છે, કદાચ કોઈકને એવું લાગે કે આ ડિફિકલ્ટ છે, કેવી રીતે શક્ય બને? તો ત્યાં આગળ મેં હમણાં એક આચાર્ય ભગવાનને પૂછેલું હોય અને આચાર્ય ભગવંતે એવું કીધું કે કદાચ તમારી બધી જ યાત્રા આવી ન હોય પણ દરેક શ્રાવક મનમાં એક મનોરથ રાખે કે એક યાત્રા તો જીવનમાં હું આવી કરીશ કે જે યાત્રાની અંદર આ 6 વસ્તુનું હું સંપૂર્ણપણે પાલન કરીશ અને એ કરવા દ્વારા મારી એક યાત્રાને શુદ્ધ, નિર્મળ, પાવન અને મંગલ બનાવવાનો પૂર્ણ પ્રયત્ન હું કરીશ. કદાચ એવું બને કે તમારે આપ યુએસ થી આવતા હોય, શોર્ટ પીરિયડ હોય, એમાં ઘણા બધા કામો હોય અને એની સાથે કદાચ દરેક વખતે આ વસ્તુ શક્ય ન બની શકે, પણ કદાચ જીવનની અંદર એટલું ધ્યેય ચોક્કસ રાખી શકાય કે મારી એક યાત્રા તો જીવનની આવી હોય કે આ યાત્રામાં હું આ 6 રીનું સંપૂર્ણપણે પાલન કરું અને એ કરવા દ્વારા મારી યાત્રાને પાવન અને નિર્મળ બનાવું. જ્યાંના વૃક્ષો પણ વંદનીય છે, જ્યાંના પાંદડે પાંદડા પરમ પાવન છે, જ્યાંના કણે કણની અંદર કમાલનું કવચ છે, જ્યાં વિતરાગતાના આંદોલનોનો વાયરો છે, જ્યાં વિતરાગતાના અને સાધનાની સાક્ષી ભાવરૂપી શિલાઓ છે, જ્યાંની દેરીએ દેરી દરેકે દરેક દેરાસર એક મહાતીર્થ છે, જ્યાંની પ્રત્યેક પાદુકાઓ એટલે પરમાત્માના પગલાઓ સ્વયં પોતે પરમાત્મા છે, જ્યાં ભાવોની ભરતી છે, જ્યાં વંદનાની વૃષ્ટિ છે, જ્યાં આગળ બધું જ અવલ અને અદ્ભુત છે, જ્યાંની અનુભૂતિ અલૌકિક અને અનુપમ છે, એવા શત્રુંજય ગિરિરાજને આપણે જાણવાની આપણા અંદર ઉત્કંઠા અને તલસાટ છે. મને તો જ્યારે પણ શત્રુંજય ગિરિરાજની જ્યારે પણ શબ્દયાત્રા એટલે કે ભાવયાત્રા કરાવવાનો અવસર મળે ને મને બહુ આનંદ થાય. એ આનંદનું એકમાત્ર કારણ એ છે કે મને શત્રુંજય ગિરિરાજની નજીક જવાનો હજુ એક વધુ અવસર મળ્યો એનો એક આનંદ હોય. કારણ કે આ આપણા જૈન ધર્મની રીતે આ પૂતગલનો પ્રભાવ છે. જેટલા આપણે એના વાઇબ્રેશન્સ આપણે ફીલ કરીએ એટલા વાઇબ્રેશન્સ આપણને મળતા જાય અને જ્યારે પણ આવી શત્રુંજય ગિરિરાજની કે કોઈ પણ ધર્મની વાત કરતા હોઈએ ત્યારે ધર્મની વાત કરવાના કારણે એ વાઇબ્રેશન સહજ રૂપે મારા જીવનની અંદર ઉતરે, મારા મનની અંદર ઉતરે, મારા મગજની અંદર ઉતરે અને એ ઓરા, એ પોઝિટિવિટી, એ તીર્થની શક્તિ, એ તીર્થની મંગલ ભૂમિના પ્રભાવો, એના આંદોલનો મારા સુધી પણ પહોંચે અને એ મારા દ્વારા આપ સુધી પણ અત્યારે પહોંચી રહ્યા છે. એ શત્રુંજય ગિરિરાજને આપણે હૃદયમાં વસાવીએ, એ શત્રુંજય ગિરિરાજની થોડાક નિકટ જવાનો પ્રયત્ન કરીએ અને શત્રુંજય ગિરિરાજના રહસ્યો અને તથ્યોને જાણીએ અને માણીએ. પ્રારંભ કરીશ એક કથાથી. એક નાનકડા 17-18 વર્ષનો યુવાન, એ દિવસો એવા હતા જ્યાં આગળ ટીબીનો રોગ એક ભયંકર વ્યાધિ ગણાતો. કોઈ વ્યક્તિને ટીબી થાય તો લોકો એમ જ વિચારે કે બસ આ વ્યક્તિનું હવે આયુષ્ય પતવાનું. અને એ વખતે આ નાનકડા યુવાનને ટીબીનો રોગ થયો. 17-18 વર્ષની નાની ઉંમર છે અને એ ટીબીનો રોગ થયો. હવે પોતે વિચારે છે કે જો મૃત્યુ આવવાનું જ છે તો ઘરે બેઠા શેના માટે? શત્રુંજય ગિરિરાજની યાત્રાએ જાઉં
અને ત્યાં જો મૃત્યુ મળે તો એના જેવું મૃત્યુ મહોત્સવ બની જાય, એના જેવું ઉત્કૃષ્ટ વસ્તુ શું હોઈ શકે? અને પોતાના ગામથી નીકળે છે. શત્રુંજય ગિરિરાજની યાત્રાના મનમાં ભાવ છે, પણ ટીબી હોવાને કારણે આપણે સૌ જાણીએ કે શ્વાસ ચડે અને એ ગિરિરાજ પર ચડવું દુષ્કર બને. પણ તેમ છતાં પણ મનમાં સંપૂર્ણ ગિરિરાજ પ્રત્યેના ઉછળતા ભાવની સાથે વિચારે છે કે મારાથી જેટલું ચડાશે એટલું ચડીશ, ત્યાં આગળ ચૈત્યવંદન કરી અને પાછો નીચે આવી જઈશ. આમ કરીને બહુ જ ઉછળતા ભાવથી શત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ કરે છે. પહેલે દિવસે થોડુંક ચડે છે, શ્વાસ ફૂલી જાય છે અને ત્યાંથી ચૈત્યવંદન કરીને પાછા આવી જાય છે. હિંમત હારતા નથી. બીજે દિવસે પાછા આગળ વધે છે, શત્રુંજય ગિરિરાજની યાત્રાનો પ્રારંભ કરે છે. ત્રીજે દિવસે પાછા, ચોથે દિવસે પાછા, પાંચમે દિવસે પાછા, થોડું 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 સ્ટેપ વાઇઝ આગળ વધતા જાય છે. અને એમ કરતા 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 કેટલાય દિવસના પુરુષાર્થ અને પ્રયત્ન પછી ફાઇનલી હી રીચીસ ટુ હિઝ ગોલ, એટલે કે આદિનાથ પરમાત્માના દર્શન એમને થાય છે. અને આદિનાથ પરમાત્માના દર્શન કરતાની સાથે મનની અંદર અદ્ભુત આનંદની અનુભૂતિ એ યુવાનને થાય છે. અને પોતે એ દિવસે બહુ ભાવથી પરમાત્માની પૂજા ભક્તિ કરીને નીચે આવે છે. અને એને પોતાને એવું ફીલ થાય છે કે મારી અંદર કંઈક બદલાવ આવ્યો છે. ધેર ઇઝ સમ ચેન્જ ઇન માયસેલ્ફ. મારા બોડીમાં મને કંઈક ચેન્જ લાગી રહ્યો છે. અને પોતે પાછો ટીબીનો રિપોર્ટ કરાવે છે. અને આપણા બધાના આશ્ચર્યની વચ્ચે એ ટીબીનો રિપોર્ટ એનો નોર્મલ આવે છે. અને એ વ્યક્તિ પછી હવે વિચારે છે કે આ જે પણ મને મળ્યું છે પરમાત્માની કૃપાથી મળ્યું છે, તો આ મારું નથી, આ પરમાત્માનું છે. તો હવે તો આ મને જે પરમાત્માની કૃપાથી મળ્યું છે મારે પરમાત્માને સમર્પિત કરવું જોઈએ. અને પોતે વિચારે છે કે હવે તો શ્રાવક જીવનમાં મારાથી રેવાય નહીં. પરમાત્માની કૃપાથી જો આ જીવન મળ્યું હોય તો મારે સાધુપણું સ્વીકારાય. અને પોતે દીક્ષા લે છે. અને દીક્ષા લઈને પોતે પોતાના જીવનની અંદર શત્રુંજય ગિરિરાજને એવો હૃદયમાં વસાવે છે. આપણે એવું સાંભળ્યું છે કે શત્રુંજય ગિરિરાજની 24 છઠ કરીને 7 યાત્રા કરે એ વ્યક્તિ ત્રીજે ભવે મોક્ષમાં જાય. આપણે કદાચ એક યાત્રા પણ કરવી ને આપણા માટે બહુ દુષ્કર વસ્તુ છે. અને એમ લાગે એક યાત્રા કરીને મેં 1999ની સાલમાં શત્રુંજય ગિરિરાજની છઠ કરીને 7 યાત્રા કરી હતી 1999. અને એમ લાગ્યું હતું જયારે મેં એવરેસ્ટ સર કરી લીધો, જે આનંદની અનુભૂતિ એ વખતે હતી, એમ લાગે કે તો 24 છઠ કરીને 7 યાત્રા, મેં તો બહુ મોટું કંઈક મોટી સિદ્ધિ મેળવી લીધી એવું એક યાત્રામાં આપણને લાગે. અને આ મહાપુરુષે, આ આચાર્ય ભગવંતે પોતે તો ક્યારેય ગણી નથી કે પોતે કેટલી યાત્રા કરી, પણ એમના શિષ્યને જયારે પૂછવામાં આવે ત્યારે શિષ્ય પરિવાર એમ કે અંદાજે 24 છઠ કરીને 7 યાત્રા એવી એક યાત્રા એવી એમણે લગભગ પોતાના જીવનમાં 400 થી વધારે યાત્રાઓ કરેલી એવા શત્રુંજય ગિરિરાજના પરમ ભક્ત અરિહંત સિદ્ધ સુરીશ્વરજી મહારાજા, આપણે જયારે પાલીતાણા જઈએ ને ત્યારે તળેટીના રસ્તા પર ડાબા હાથે જમણા હાથે લુણામાં મંગલ ભુવન કરીને ધર્મશાળા આવે છે. ત્યાં અરિહંત સિદ્ધ સુરીશ્વરજી મહારાજા પોતે ઘણું રહેતા. અને ત્યાં આગળ દેરાસર પણ છે. હવે જયારે જાઓ ત્યારે ત્યાં આગળ જજો, એમના વાઇબ્રેશન્સની ત્યાં અનુભૂતિ થશે. અને આ મહાપુરુષે આ શત્રુંજય ગિરિરાજની 400 છઠ કરીને 7 યાત્રા કરીને આપણને આલંબન આપ્યું. ભાવે શત્રુંજયગીરી ધ્યાવો જીનંદા આદેશ્વર અલબેલા. આદેશ્વર અલબેલા ને તો મરુદેવીના જાયા, મરુદેવીના જાયા ને જગના કારણ હારા. ભાવે શત્રુંજયગીરી ધ્યાવો જીનંદા આદેશ્વર અલબેલા. કથાઓની જયારે સૃષ્ટિની વાત કરીએ ત્યારે કેટલી એવી કથાઓ છે. આપણે ગુજરાતનું શહેર બોટાદ, અને એ બોટાદના એક વ્યક્તિ જન્મે પોતે મુસ્લિમ વ્યક્તિ હતા. અને એ વ્યક્તિ પોતે શત્રુંજય ગિરિરાજ પાટણ, સોરી બોટાદ નહીં પણ પાટણ શહેર, અને પાટણનો એક હૈદર અલી નામનો યુવાન, અને પોતે જન્મથી મૂક બધિર, બોલી પણ ન શકે અને સાંભળી પણ ન શકે. અને એ યુવાન જ્યારે પોતે બોલી અને સાંભળી નથી શકતો, પણ એને જૈન ધર્મ પ્રત્યેની લગ્ની છે, એનું નામ છે હૈદર અલી. અને હૈદર અલી આજુબાજુ પાટણ એટલે ધર્મની નગરી, 125 દેરાસર જ્યાં આગળ છે. અને જ્યાં આગળ ગુરુ ભગવંતોનો સહયોગ અને યોગ સહજ હોય એટલે ઉપાશ્રયમાં જાય, ક્યારેક ક્યારેક ઉપાશ્રયના ઓટલે બેસી જાય, ક્યારેક કોઈક નવા ગુરુ ભગવંત આવ્યા હોય તેમને ગોચરી માટે સાથે સાથે લઈ જાય. આવું કામ હૈદર અલી કરે. અને એમાં એકવાર એની આ ભક્તિ પ્રેરણાને કોઈ ગુરુ ભગવંત એને પ્રેરણા કરી કે ભાઈ તું એક કામ કર, તું શત્રુંજય ગિરિરાજની જીવનમાં એક યાત્રા કરીને આવ, તારા જીવનના બધું જ મંગલ થશે. અને હૈદર અલીને ઈચ્છા થઈ, શત્રુંજય ગિરિરાજની યાત્રાએ ગયો. પ્રભુલાલ બેચરદાસ નામના બહુ મોટા એક આપણે ત્યાં એક ચિંતક થયા. એમની પાસે પણ આ હૈદર અલી ધાર્મિક અભ્યાસ કરતો. અને શત્રુંજય ગિરિરાજની યાત્રાએ ગયો.
શત્રુંજય ગિરિરાજના માટે પોતાના મનની અંદર ખૂબ સારા ભાવ લઈને ગયો અને જ્યારે આદિનાથ પરમાત્માના દર્શન થયા અને ત્યાં આગળ ઇતિહાસ લખે છે કે એને વાચા ફૂટી એટલે જે વ્યક્તિ બોલીને સાંભળી નતો શકતો, પરમાત્માને જોતાની સાથે એના મોઢામાંથી વાહ દાદા તું મહાન છે આવા શબ્દો એના મોઢામાંથી સરી પડ્યા અને જન્મથી એ મૂક બધિર એ હૈદર અલી આદિનાથ પરમાત્માના દર્શન થતાની સાથે બોલતો થઈ ગયો. પણ આ ક્યારે થાય ખબર છે? જ્યારે એ દાદા આપણા જીવનનો પ્રાણ બને, જ્યારે એ દાદા આપણા જીવનનું સર્વસ્વ બને, જ્યારે એ આદેશ્વર દાદાનું નામ આપણા જીવનની અંદર આપણને એકમાત્ર સાધવા યોગ્ય, જપવા યોગ્ય, વિચારવા યોગ્ય અને બોલવા યોગ્ય લાગે ને, અને પછી જે પ્રીતિ બંધાય ને પરમાત્મા સાથે, એ પ્રીતિ આપણને આવી કોઈક ઉચ્ચ કોટીની કક્ષા સુધી લઈ જાય. અને એટલે જ એ કક્ષા જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે એ કક્ષા કંઈક અલગ હોય અને પછી જે ભક્તિ થાય કરીએ ને એ પણ ભક્તિ અલગ હોય. બહુ સુંદર મજાની એક કલ્પના હું ઘણી વખત છે ને મને મનમાં વિચારો આવતા હોય એટલે હમણાં એક દિવસ વચ્ચે બેઠો તો મને એમ થાય ભગવાન ઉપર જઈને કેમ બિરાજતા હશે? સમેત શિખર આટલું ઊંચું, શત્રુંજય ગિરિરાજ આટલું ઊંચું, ચડતા ચડતા શ્વાસ ચડી જાય અને એમ લાગે જાણે થાકી ગયા. આવું ભગવાનને કેમ ઊંચા શિખરો જ ગમ્યા હશે? ત્યારે જયારે હું ચિંતન કરતો હતો ત્યારે બે ચિંતન મારા મગજની અંદર સ્ફુર્યા. એમાં એક ચિંતન એમ હતું કે જ્યારે આપણે પરમાત્માને મળવા જ્યારે ગિરિરાજ પર જવું હોય ત્યારે જમીનથી આપણે ઉપર જઈએ છીએ, એમ જ્યારે પરમાત્માના દર્શન કરવા હોય ત્યારે જીવનને પણ આપણે ઊંચું લઈ જવું પડે. આપણી જે નીચલી અવસ્થા છે, જે નીચલી અવસ્થા એટલે આપણી કામ, ક્રોધ, માન, માયા, કષાયો વાળી અવસ્થા, એ અવસ્થાથી થોડાક ઉપર ઉઠીને આપણે થોડાક ઊંચા ઉઠવું પડે તો આપણે પરમાત્માને ભેટી શકીએ. એટલે એ પહેલું કારણ એ કે પરમાત્મા ઉપર જઈને બિરાજે આપણને કહે છે કે ભાઈ તારે પણ જીવનમાં છે ને તારી જે નીચી દશા છે એનાથી ઊંચી દશા તરફ આવવા માટે હું તને આલંબન આપું છું કે તું ઉપર આવ એટલે તું ઊંચો જઈ શકીશ. અને બીજા નંબરે એક એ પણ છે કે જેમ આપણે ગિરિરાજ પર ચડીએ ને તો એક એક પગથિયું ચડવું પડે, સ્ટેપ બાય સ્ટેપ, એક સ્ટેપ થી બીજા સ્ટેપ, બીજા સ્ટેપ થી ત્રીજા સ્ટેપ, અને એમ કરતા કરતા શત્રુંજય ગિરિરાજના 3500 જેટલા પગથિયા આપણે ચડી જઈએ અને આપણને ખબર પણ ન પડે ને આપણી યાત્રા આપણે આદિનાથ પરમાત્માના દર્શન કરી શકીએ. એમ પરમાત્મા કહે છે કે ભાઈ તારે જો આ બીજું આલંબન હું ઉપર જઈને બેઠો છું ને એનો તને એ પણ કહું છું કે ભલે તારો જન્મ એક બાળક તરીકે થયો પણ સૌથી પહેલું સ્ટેપ તારે ચડવાનું છે કે તારે માર્ગાનુસારીના 35 ગુણોને પ્રાપ્ત કરવાના છે. બીજું સ્ટેપ તારે ચડવાનું છે કે યુ હેવ ટુ ક્લિયર યોર બિલીફ્સ. તારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાની છે. તારી અંદર રાઈટ ફેથને તારે ઇન્કલકેટ કરવાનો છે. રાઈટ ફેથ જ્યારે જીવનમાં આવશે, જ્યારે તારી બિલીફ સાચી બનશે, જ્યારે તારી માન્યતાઓ સાચી બનશે ને ત્યારે તારું જીવન ઇટ વિલ ગો ટુ અ ડિફરન્ટ લેવલ. એટલે બીજા નંબરે તારે જીવનની અંદર સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનું છે. ત્રીજા નંબરે સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી જીવનની અંદર શ્રાવકના ધર્મરૂપી દેશવીતી ધર્મને ધારણ કરવાનો. એટલે શું? ભલે સંસારમાં રહીએ, ભલે કદાચ દીક્ષા ન લઈ શકીએ, પણ પાપોમાં ઘટાડો. જેટલું ઓછામાં ઓછું પાપમય જીવન જીવી શકાય, જેટલી ઓછામાં ઓછી વિરાધનાથી જીવન જીવી શકાય એટલી ઓછામાં ઓછી વિરાધનાથી જીવન જીવવાનું છે. અને એના પછીનો જે નેક્સ્ટ સ્ટેપ છે, જો શક્ય હોય તો મનની અંદર એક જ ભાવ રાખવાનો છે, સસ્નેહી પ્યારા રે સંયમ કબહી મિલે, મને વેશ શ્રમણનો મળજો રે, ઓઘો લઈને નાચું હું, રજો હરણ મને ક્યારે મળે. આવા મનમાં શુભ ભાવો સાથે સર્વવીરતીના લક્ષ્ય સાથે જો શક્ય હોય તો સંયમ જીવનની આરાધનામાં પણ પ્રવૃત્ત બનવાનું છે. એટલે પરમાત્મા ગિરિરાજ પર બિરાજે છે એનું એક કારણ એ પણ છે કે આપણને કહે છે કે ભાઈ તારે આ 4 પગથિયા બીંગ ગુડ, પહેલા નંબરે બી અ ગુડ હ્યુમન બીંગ, સેકન્ડ નંબર પર ક્લિયર યોર ફેથ, ત્રીજા નંબર પર બી ગુડ શ્રાવક, અને ચોથા નંબર પર બી સંયમી સાધુ ઓર સંયમી સાધ્વી. આ 4 સ્ટેપને તારે ચડતા 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 તારે મોક્ષ સુધી પહોંચવાનું છે. આવી આપણને પ્રતીતિ કરાવવા માટે પણ પરમાત્મા શત્રુંજય ગિરિરાજ પર એટલે કે બધી જગ્યાએ ગિરિરાજ પર બિરાજે છે. આજે આપણે આ શત્રુંજય ભાવે શત્રુંજય ગિરિધાવોના માધ્યમે શત્રુંજય ગિરિરાજના 21 મુખ્ય નામ છે. એમાંથી મેં 9 નામ સિલેક્ટ કર્યા છે કારણ કે 1 કલાકનો સમય હતો, બધા નામ તો લેવા શક્ય બને નહીં. પણ શત્રુંજય ગિરિરાજના જે 9 મુખ્ય નામો છે અથવા એમાંના જે મને જે સ્પર્શ્યા એવા 9 નામોનો સ્વાધ્યાય આપણે કરવાના છીએ.
એ 9 નામના માધ્યમે આપણે શત્રુંજય ગિરિરાજના મહત્વને જાણવાના છીએ. એ 9 નામ જે મેં સિલેક્ટ કર્યા જેમાં સૌથી પહેલું નામ છે શત્રુંજય. શત્રુંજયનો મતલબ છે ટુ વિન ઓવર અવર ઇનર એન્ડ આઉટર એનિમીઝ. આપણા બે પ્રકારના દુશ્મન છે. એક શત્રુ છે બહારના લોકો. આપણને કોઈ કંઈ બોલી જાય તો આપણને ગમતું નથી, આપણું કંઈ અપમાન કરી જાય તો આપણને ગમતું નથી, અને સામેવાળી વ્યક્તિ સાથે આપણને દ્વેષ ભાવ થઈ જાય છે, તો એ આપણા બહારના શત્રુ છે. અને અંદરના શત્રુ છે આપણા કશાયો. ક્રોધ, માન, માયા, લોભ આદિ જે પણ કશાયો છે આપણા અંદરના શત્રુઓ છે. તો શત્રુંજય પહેલું નામ સૂચવે છે કે હે ભાગ્યશાળી, હે પુણ્યશાળી, ત્યારે આ શત્રુંજય ગિરિરાજનું શરણું પામીને, આ શત્રુંજય ગિરિરાજને હૃદયમાં વસાવીને, આ જેટલા પણ તારા અંદરના અને બહારના શત્રુઓ છે, જેટલા પણ ઇનર અને આઉટર એનિમીઝ છે, એની પર વિજય પ્રાપ્ત કરવાનો છે. યુ હેવ ટુ કોન્કર ઓન ધેમ. અને વિનિંગ ઓવર કરીને ત્યારે મોક્ષના માર્ગે આગળ વધવાનું છે. એટલે આ સૌથી પહેલું નામ જે છે એ શત્રુંજય નામ છે. એ આપણને સૂચવે છે કે ભાઈ, તારા બધા જ શત્રુઓ, જ્યાં સુધી તું શત્રુઓથી પાર નહીં પામે, જ્યાં સુધી તું શત્રુઓને પર વિજય નહીં મેળવે, ત્યાં સુધી તારા જીવનની અંદર તું મોક્ષને પ્રાપ્ત નહીં કરી શકે. એટલે આ બધા જ અભ્યંતર અને બાહ્ય શત્રુઓ પર વિજય મેળવવાનું એક આપણને જે પ્રેરણા આપે છે એ શત્રુંજય ગિરિરાજ છે. અને એટલે જ શુક રાજા, આ શત્રુંજય નામ જે પડ્યું એમાં પણ શુક નામના જે રાજા, એમણે પોતાના પિતા અને પોતાના ઉપકારી ગુરુ ભગવંતના વચનોથી શત્રુંજય ગિરિરાજને હૃદયમાં વસાવ્યો અને પોતાનું તો આત્મકલ્યાણ કર્યું, પણ જગતના જીવોને પણ આત્મકલ્યાણનો માર્ગ આપ્યો. એવા શુક રાજાના નામ પરથી પણ આ શત્રુંજય ગિરિરાજ પહેલું નામ પડ્યું છે. બીજા નંબરે એનું નામ છે પુંડરીક ગિરી. આપણને બધાને ખબર છે પુંડરીક સ્વામી એ આદિનાથ ભગવાનના ગણધર. પણ એ માત્ર ગણધર નથી, એ પરમ સમર્પિત એવા ગણધર છે. જ્યારે શિષ્ય ગુરુના ચરણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે, ત્યારે નિશ્ચિતપણે ગુરુ શિષ્યનો હાથ પકડે અને એને પાર પમાડે. અને આવું જ કામ પુંડરીક સ્વામી મહારાજાએ કર્યું છે. જ્યારે આદિનાથ ભગવાનને પૂછે છે કે સાહેબ, અને આદિનાથ પરમાત્માએ કીધું કે પુંડરીક સ્વામી, આપનું અહીંયા શત્રુંજય ગિરિરાજ પર રહેવા દ્વારા ઉદ્ધાર છે અને આપ અહીંયા જ રહો અને એના દ્વારા આપના આત્માનું કલ્યાણ થશે. ત્યારે તર્ક વિતર્ક નથી કર્યો, નો લોજિકલ થિંકિંગ, અરે એક જ જગ્યાએ સ્થિર થઈ જવાનું, મારે કઈ જવાનું નહીં, આવું કઈ હોતું હશે? આદિનાથ ભગવાનને ક્વેશ્ચન નથી કર્યા, પણ માત્ર ગુરુની આજ્ઞાને તહત્તી કરીને ત્યાં આગળ એ સ્થિર થયા. અને એ સ્થિર થવા દ્વારા પોતે ત્યાં આગળ આરાધના અને સાધના કરી, અને એ કરવા દ્વારા ચૈત્રી પૂનમ, જેની કેટલાક બહેનો આરાધના કરતા હોય છે, એ જે ચૈત્ર મહિનાની હોળી આવે એનો છેલ્લો દિવસ એટલે ચૈત્રી પૂનમના દિવસે એ પુંડરીક સ્વામી 5 કરોડ મુનિવરો સાથે 1 મહિનાનું અણશણ કરીને એ મોક્ષને પ્રાપ્ત થયા. એટલે આ શત્રુંજય ગિરિરાજનું નામ પુંડરીક ગિરી પણ પાડવામાં આવ્યું છે. ત્રીજા નંબરે આ શત્રુંજય ગિરિરાજનું નામ સિદ્ધક્ષેત્ર ગિરી છે. દુનિયાની અંદર ઘણા બધા તીર્થો છે. ભારત ભૂમિની અંદર ઘણા બધા અલગ અલગ તીર્થો, ને દરેકે દરેક તીર્થનો પોતાનો ઇતિહાસ, દરેકે દરેક તીર્થનું પોતાનું મહત્વ, દરેકે દરેક તીર્થની પોતાની એક ગરિમા અને દરેકે દરેક તીર્થની પોતાની એક ઉત્કૃષ્ટતા છે. પણ આ બધા જ તીર્થોમાં જો કોઈ તીર્થ શિરમોર હોય ને તો એ શત્રુંજય ગિરિરાજ છે. એનું એકમાત્ર કારણ એ છે કે જ્યારે આપણે કદાચ નાગેશ્વર જઈએ ને તો દેરાસરમાં રહેલા પરમાત્મા એ જ મંગલ રૂપ છે. કદાચ આપણે શંખેશ્વર જઈએ તો દેરાસરમાં રહેલા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન એ મંગલ રૂપ છે. પણ જ્યારે શત્રુંજય ગિરિરાજ એવો ગિરિરાજ છે કે જ્યાંના અણુએ અણુ પવિત્ર, પરમ પવિત્ર છે, કારણ કે ત્યાંના અણુએ અણુની અંદર સિદ્ધોનો વાસ છે. અનંત સિદ્ધ થયા છે. અનંત સિદ્ધોની આ એક ભૂમિ છે અને એના કારણે આ ભૂમિને સિદ્ધ ક્ષેત્ર એવું નામ મળ્યું. ક્ષેત્ર એટલે એરિયા, વિસ્તાર, લોકેશન. જે ભૂમિ પરથી અનંતા સિદ્ધો સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા છે એવી આ ભૂમિ, જ્યાં જવા દ્વારા અનંત વ્યક્તિઓએ પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે, એવી આ ભૂમિ એટલે આ શત્રુંજય ગિરિરાજ છે. પાંડવો, મહાભારતમાં આપણે પાંડવોની વાત સાંભળી છે. એ પાંડવો 20 કરોડ મુનિવરો સાથે
આ શત્રુંજય ગિરિરાજ પરથી મોક્ષ ગતિને પ્રાપ્ત થયા છે. અને આનું જો જેટલા લોકો વ્યક્તિઓ સિદ્ધ ગિરિરાજ પરથી સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા છે એનું ટોટલ કરવા બેસીએ ને તો એ કરોડોમાં જાય. કેટલા એવા પરમ પાવન દિવસો છે કે જે દિવસોએ એક બે નહીં પણ 5 લાખ 10 લાખ 50 લાખ કરોડ 2 કરોડ મુનિઓ એક સાથે સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા છે. મનમાં પ્રશ્ન એ ઉઠે કે આટલો નાનો ગિરિરાજ પણ ત્યાંથી આટલા બધા સિદ્ધો કેવી રીતે થયા હશે? તો એનું એક કારણ એ છે કે આ શત્રુંજય ગિરિરાજ અત્યારે આપણને દેખાય છે ને એ એની સાઈઝ ઘટી છે. દરેક સમયની અંદર એની સાઈઝ ઘટતી રહેવાની. એક સમયે શત્રુંજય ગિરિરાજ 80 યોજનનો હતો. એમ કહેવાતું કે શત્રુંજય અને ગિરનારને પોતે એક હતો, જોઈન્ટ હતો, કનેક્ટેડ હતો. એટલું મોટું એનું ક્ષેત્રફળ, એટલો મોટો એનો ઘેરાવો હતો. અને જેમ 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 સમયનો પ્રભાવ થશે એમ શત્રુંજય ગિરિરાજ છેલ્લે માત્ર આપણા 7 હાથ જેટલો રહેવાનો. એક જમાનામાં 80 યોજન અને અંતે પણ 7 હાથ, હેન્ડફુલ, આપણું જે એક હાથનું માપ હોય એટલો 7 હાથનો આ શત્રુંજય ગિરિરાજ રહેવાનો છે. એટલે આ ગિરિરાજ એના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. ચોથા નંબરે આ ગિરિરાજનું નામ પુણ્ય રાશિગીરી છે. પુણ્ય એટલે આપણને ખબર છે પુણ્ય, અને રાશિ એટલે એસેટ, સંપત્તિ. જ્યાં જવા દ્વારા આપણા પુણ્યનો ભંડાર ભરપૂર બને. તમે નોટિસ કર્યું હશે કે શત્રુંજય ગિરિરાજ પર જઈએ ને એટલે આપોઆપ આરાધનાનું મન થાય. જે વ્યક્તિ નોકારશી પણ ન કરતી હોય એને નોકારશીનું મન થાય, કોઈને એકાશણાની ઈચ્છા થાય, કોઈને ઉપવાસની ઈચ્છા થાય, કોઈને 99 કરવાની ઈચ્છા થાય, કોઈને શત્રુંજય ગિરિરાજમાં ઉદ્યાન કરવાની ઈચ્છા થાય, કોઈને શત્રુંજય ગિરિરાજનું ચાતુર્માસ કરવાની ઈચ્છા થાય, કોઈને ત્યાં જઈને છઠ કરીને સાત જાત્રા કરવાની ઈચ્છા થાય, કોઈકને ત્યાં જઈને સાધર્મિક ભક્તિ કરવાની ઈચ્છા થાય, કોઈકને ત્યાં જઈને સાધુ સાધ્વીજી ભગવંતને સુપાત્ર દાન આપવાની ઈચ્છા થાય, કોઈકને ત્યાં જઈને જિનાલય અને દેરાસર બનાવવાની ઈચ્છા થાય, કોઈકને ત્યાં જઈને અનુકંપા દાન, ગરીબોની મદદ કરવાની ઈચ્છા થાય. આવી કેટલીય ઈચ્છાઓ ત્યાં જઈને સહજ રીતે આપણને થતી હોય છે. એનું એકમાત્ર કારણ એ છે આ શત્રુંજય ગિરિરાજના વાઇબ્રેશન. ત્યાં જઈએ અને એના વાઇબ્રેશન જે આપણને મળે છે, કારણ કે શું છે ખબર છે, એ ભૂમિ એવી છે કે જ્યાં આગળ કોઈને વ્યક્તિને આવીને ખરાબ વિચાર આવે જ નહીં. અને જ્યાં બધાના સારા વિચાર હોય ત્યાં એ ભૂમિના વાઇબ્રેશન્સ કેટલા પાવરફુલ હોય. જ્યાં આગળ અનંત સિદ્ધોએ સિદ્ધ ગતિની પ્રાપ્તિ કરી હોય, જ્યાં આદિનાથ પરમાત્મા પોતે પૂર્વ 99 વાર પધાર્યા હોય. તમને ખબર છે એનું કેલ્ક્યુલેશન હું સમજાવવા બેસું તો 10 મિનિટ લાગે, પણ સિમ્પલ સાદી ભાષામાં કેવું હોય ને તો આદિનાથ પરમાત્મા પોતે જે ગિરિરાજ પર 70560 એની પર 10 મીંડા બીજા લગાડવાના, એની ઉપર તમારે બીજા 10 ઝીરો મૂકવાના. એટલી વાર આદિનાથ ભગવાન એ શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા છે. અને પોતે દરેક વખતે આવીને જે રાયણ પગલાની આપણે યાત્રા કરીએ છીએ ત્યાં આગળ એમનું સમવસરણ મંડાયું છે, ત્યાં એમના પદાર્પણ, એમના પગલા થયા છે. અને એના કારણે આ શત્રુંજય ગિરિરાજ પવન પવિત્ર બન્યો છે. એવા કેટલાય લોકો, શેઠ મોતી શાહ હોય, દરેકની દેરાસરની પોતાની એક કથા ને પોતાનો ઇતિહાસ. કદાચ શત્રુંજયની કથા ક્યારેક જો સંઘની ઈચ્છા થાય ને અને કોઈક વ્યક્તિને બોલાવીને લોસ એન્જલસ સંઘ બહુ ભાગ્યશાળી છે કે આવા સ્વાધ્યાયો આયોજિત કરતા હો છો. એક શત્રુંજયની કથા આવો પણ એક પ્રયોગ કરવા જેવો છે. તમને કહું, આ શત્રુંજયની કથા કદાચ કોઈક વ્યક્તિ દિવસના 3 કલાક કે 5 કલાક પણ એ કથા કહે ને અને 7 દિવસ સુધી એ કથા ચાલે તો પણ એમ થાય કે ઘણું બધું કહેવાનું રહી ગયું, એટલો એનો ઇતિહાસ છે. 9 ટૂંકની વાતો જો કરીએ તો 9 ટૂંક. એ 9 ટૂંકની અંદર બહેનો માટે ખાસ એક વાત કરું, ઉજમફઈની ટૂંક. ભાઈએ છે ને પોતાની બેનને 8 ગાડા ભરીને કરિયાવર આપ્યો છે લગ્ન પ્રસંગે, પણ બેનના મોઢા પર છે ને આનંદ નથી. અને બેનનું મોઢું છે ને થોડુંક આમ ઉદાસ છે. અને ભાઈને લાગે છે કે ભાઈ બેન તને શું ઓછું પડ્યું, હજુ તને જોતું તો બીજા 2 ગાડા ભરીને કરિયાવર આપું. અને બેન કે છે ભાઈ આવી નાશવંત વસ્તુઓ તો બધા આપે, એમાં શું નવાય, તું મને એવું કઈ આપે કે જે ક્યારેય નાશ ન પામે ને તો તારી આ બેન ખુશ થાય. અને ભાઈ કે છે શું જોઈએ છે બેન તારે? અને બેન કે છે તું મને શત્રુંજય ગિરિરાજ પર કરિયાવરમાં મને બીજું કાંઈ નહીં જોઈએ, તું મને શત્રુંજય ગિરિરાજ પર એક દેરાસર બનાવી આપ. મારા બેને પોતાના ભાઈ પાસે કરિયાવરમાં માંગેલું દેરાસર અને એની ટૂંક બની અને એનો અમર ઇતિહાસ આજે પણ લોકો ગાય છે. આવા તો દરેક દેરાસરના ઇતિહાસ. મોતીશાની ટૂંક, કુંતાસરની ખીણ, જેને ભરવા માટે કેટલા મજૂરોની જરૂર પડે
કેટલા રૂપિયાની જરૂર પડે, અને એના એ મોતીશા શેઠની ઉદારતાને જ્યારે નજર સામે લાવીએ ને, અને એ મોતીશા શેઠ પોતે એ જમાનાની અંદર લાખો રૂપિયાનો ખર્ચ કરીને એ દેરાસર બનાવે, અને એ દેરાસરનું જ્યારે શિખર અચાનક પવનનું વાવાઝોડું આવે અને એનો ભાગ પડી જાય, ત્યાંનો જે મજૂર અને જે ત્યાંનો મેનેજર હોય એ મોતીશા શેઠને કહેવા જતા એને સંકોચ થાય કે આ દેરાસરનો ભાગ પડી ગયો. અને જ્યારે મોતીશા શેઠને કહેવા જાય ને, ઉદારતા કેવી ખબર છે? મોતીશા શેઠ એમ કે, અરે મને તો મારી ધનનો સદવ્યય કરવાનો વધારે મોકો મળ્યો, હજુ વધારે સારું કરશું આપણે, એમાં ઉદાસ શું થવાનું? પરમાત્માની ભક્તિ માટે તો જેટલો પુરુષાર્થ કરીએ એટલો ઓછો છે. અને એ મોતીશા શેઠ પોતે હૃદયના ઉછળતા ભાવો સાથે પાછા ધનની પરવા કર્યા વગર એ પોતે શત્રુંજય ગિરિરાજ પર મોતીશા પ્રાસાદનું નિર્માણ કરાવવાનો પ્રયત્ન કરે. અને મોતીશા શેઠ પોતે પોતાના ધનને તો લગાડે, પણ પોતાના તન અને મનને પણ લગાડે. આવો શત્રુંજય ગિરિરાજ જ્યારે બોલવા બેસીએ ને, હૃદય ગદગદ બની જાય, આંખમાંથી આંસુની ભરતી કદાચ આવી જાય. એને એમ થાય કે ભગવાન, કેવું આ પાવન તીર્થ, કે આ તીર્થની સ્પર્શના કરવા માટે હું સૌભાગ્યશાળી કે મને એ તીર્થની સ્પર્શના કરવા મળે છે, મને એ તીર્થની યાત્રા કરવા મળે છે, મને એ તીર્થ પર આદિનાથ પરમાત્માને દર્શન અને વંદન કરવા મળે છે. આવું સૌભાગ્ય મારું. આપણા સૌભાગ્ય પર આપણને ખરેખર એક આમ આનંદની અનુભૂતિ થાય, અને આંખો આપણી અશ્રુથી આમ વહેવા લાગે કે પરમાત્મા કેવો ધન્ય હું, કેવી આપની કૃપા કે શત્રુંજય ગિરિરાજની સ્પર્શના આપે મને આપી. 5મા નંબરે એટલે આ પુણ્ય રાશિગીરી, જ્યાં આગળ જવા દ્વારા પુણ્યનો ભંડાર ભરપૂર બની જાય. 5મા નંબરે શ્રીપદગીરી. શ્રી એટલે લક્ષ્મી, પદ એટલે આપનાર. શત્રુંજય ગિરિરાજ મેં જેમ પહેલા વાત કરી એમ ભવિતવ્યતાની છાપ આપણને આપે. જે શત્રુંજય ગિરિરાજનું સ્પર્શન કરે નિશ્ચિતપણે એને મોક્ષરૂપી લક્ષ્મી મળે, નિશ્ચિતપણે એ મોક્ષમાં પહોંચે એવી ભવિતવ્યતાની છાપ જે ગિરિરાજ આપે છે એ શ્રીપદગીરી. એટલે 5મા નંબરે જે મોક્ષરૂપી લક્ષ્મી આપનાર છે એવો આ ગિરિરાજ છે, એટલે શ્રીપદગીરી છે. 6ઠ્ઠા નંબરે દ્રઢ શક્તિગીરી, જ્યાં જવા દ્વારા આત્માની અનંત શક્તિઓનો વિકાસ થાય, જ્યાં જવા દ્વારા આપણા અનંત પાપોનો કચ્ચર ઘાણ નીકળી જાય, જ્યાં જવા દ્વારા આપણા ગમે તેવા પાપોની પણ શુદ્ધિ થઈ જાય. તમને ખબર છે જૈન શાસ્ત્રોની અંદર 4 પાપોને મહાભયંકર પાપ કીધા છે: ગાયની હત્યા કરવી, સ્ત્રીની હત્યા કરવી, બાળકની હત્યા કરવી અને મુનિની હત્યા કરવી. આ 4 પાપોને અતિ ભયંકર પાપ કીધા છે કે આનું કોઈ પ્રાયશ્ચિત હોય જ નહીં. આ પાપ ક્યારેય તમારા મિથ્યા થાય જ નહીં. પણ એમ લખ્યું શાસ્ત્રોની અંદર, એક સ્તવનની અંદર પણ આ વાત આવે છે કે આવા પાપ કરનાર, ગૌની, મુનિની, સ્ત્રીની કે બાળકની હત્યા કરનાર પણ કોઈક વ્યક્તિ શત્રુંજય ગિરિરાજ પર આવે, પોતે મનના શુદ્ધ ભાવોથી પ્રાયશ્ચિત કરે અને ત્યાં પ્રાયશ્ચિત કરીને શત્રુંજય ગિરિરાજની સામે પોતાના પાપોનું પ્રતિક્રમણ કરે, એટલે પાપોનો પશ્ચાતાપ કરે, તો એ બધા જ પાપોને નિશ્ચિતપણે એ શત્રુંજય ગિરિરાજ ધોઈ નાખે. એટલે આવી દ્રઢ શક્તિ જેનામાં રહી છે. દ્રઢ શક્તિ એટલે શું? દ્રઢ એટલે એકદમ લાઈક પાવરફુલ સ્ટ્રેન્થ જે શત્રુંજય ગિરિરાજમાં છે, જે આપણને મનને મનોબળ આપે, મનની શક્તિઓને ખીલવે, આત્માની શક્તિઓને ખીલવે, આપણને આરાધના અને સાધનામાં મક્કમ બનાવે અને આપણી આરાધના અને સાધના દ્વારા આપણને સિદ્ધશિલા સુધી પહોંચાડે એવો આ ગિરિરાજ. 7મા નંબરે મહાપદ્મગીરી. પદ્મ એટલે કમળ. જેમ આ જે છે ને કમળ, એ કાદવમાં ખીલે પણ કાદવથી ઉપર ઉઠે, એમ શત્રુંજય ગિરિરાજની ભક્તિ કરવા વાળો જીવ પણ ધીમે 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 ભલે સંસારમાં રહે, પણ સંસારથી પ્રવૃત્ત સંસારમાં એને ગમે નહીં. એને સંસારમાં એ રહે તો પણ કેવો રહે? સાક્ષી ભાવથી રહે અને સંભાવથી રહે. એ જે બધું જોવે બધું, પણ પ્રતિક્રિયા કાંઈ ના આપે. નો એક્શન, નો રિએક્શન. બસ પોતાના આનંદમાં, પોતાની ચિત્ત પ્રસન્નતામાં એ હર પળ, હર ક્ષણ પોતે રહેતો હોય. યાદ આવે ગોરેગામના એ શ્રાવક, મૂળ કચ્છના વતની ટોકરશીભાઈ એમનું નામ, અને એમના શ્રાવિકા બચ્ચુબેન. શત્રુંજય ગિરિરાજની યાત્રાની જેમણે લગ્ની લાગી, બિયાસણાથી 99, ખાલી હું લિસ્ટ ક્વિકલી, આપણી પાસે સમય ઓછો છે એટલે હું ક્વિકલી લિસ્ટ ખાલી બોલું છું. હાથ જોડીને એમની અનુમોદના કરજો જે એમણે યાત્રાઓની ભેખ લગાડી છે ને જે યાત્રાઓ કરી છે. વર્ણન કરવા બેસીએ ને તો કદાચ 10 મિનિટ, ખાલી વિસ્તૃત વર્ણનમાં 15 મિનિટ જાય. હું માત્ર 2 થી 3 મિનિટમાં મેં ખાલી એક સમરી બનાવી છે, સમરી આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. બિયાસણાથી 99 80 દિવસમાં કરી, એકાશણાથી 99 50 દિવસમાં કરી,
વર્ષી તપમાં 99 7 વાર કરી, છઠના પારણે છઠ કરીને 99 27 દિવસમાં કરી, છઠના પારણે છઠમાં 99 25 દિવસમાં કરી, વિષસ્થાનક તપમાં 99 4 વાર કરી, એકાંતરા આંબિલ કરીને 99 4 વાર કરી, પ્રત્યેક અઠ્ઠમમાં 15 યાત્રા, એવી રીતે 108 અઠ્ઠમ, 108 અઠ્ઠમના દરેક અઠ્ઠમમાં 15 યાત્રા કરી, એકાશણા સહિત 9 ટુકની 99 જેમણે પોતે દોઢ ગાઉની 99 કરી, અને છેલ્લે શત્રુંજય નદીના સ્પર્શ સાથે, એટલે શત્રુંજય નદી પર જાય, એમાંથી પાણી લે, એ પાણીથી પોતે સ્નાન કરે, અને સ્નાન કર્યા પછી શત્રુંજય ગિરિરાજની જે 3 ગાઉની પ્રદક્ષિણા છે એની 99 પોતે 3 વાર કરી, એવા ટોકરશીભાઈના ચરણોમાં વંદન કરીએ, એમની અનુમોદના કરીએ, અને એમની પાસે એટલું જ માંગીએ કે ટોકરશીભાઈ, આપના જેવી યાત્રાની મક્કમતા અમને પણ આપજો. બીજા એક આવા સાધ્વીજી ભગવાન છે જેમનું નામ છે કંચન શ્રીજી મહારાજ સાહેબ. અત્યારે પણ પાલિતાણામાં બિરાજમાન છે. 88 વર્ષની એમની ઉંમર છે. અત્યાર સુધીમાં શત્રુંજય ગિરિરાજની લગભગ 5700 યાત્રા એમણે કરી છે. આઈ રિપીટ, 88 વર્ષની ઉંમર છે, અત્યારે પણ દરરોજ યાત્રા કરે છે, અને એમણે પોતે પોતાના લાઈફમાં અરાઉન્ડ 5700 યાત્રાઓ જેમણે કરી છે. પોતે પોતાના ઉપાશ્રયથી નીકળે એટલે લેફ્ટ હેન્ડ સાઈડના બધા દેરાસરના દર્શન કરતા કરતા તળેટી પહોંચે અને શત્રુંજય ગિરિરાજની યાત્રાની શરૂઆત કરે. પોતાની યાત્રા જ્યારે પૂરી થાય ત્યારે પોતે નીચે ઉતરે ત્યારે પોતાની લેફ્ટ હેન્ડ સાઈડના, એટલે કે જે આગમ મંદિર છે એ આગમ મંદિર સાઈડના બધા દેરાસરના દર્શનો કરતા 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 પોતે પોતાના ઉપાશ્રયે પહોંચે. પરિમૂઢનું પચકાણ, એટલે કે દરરોજ 1 વાગે એ પરિમૂઢનું પચકાણ પાળે અને એકાશણું કરે. આવા સાધ્વીજી ભગવંત કંચન શ્રીજી જે અત્યારે પણ પાલિતાણામાં બિરાજમાન છે, એમણે પોતાના જીવનની અંદર 5700 યાત્રાઓ કરી છે. આના પરથી આ જે નામ મેં તમને કીધું ને, મહાપદ્મગીરી, કે આવા સાધકો અને આરાધકો સંસારમાં રે ખરા, પણ સંસારમાં છે ને લેપાય નહીં, એ સંસારથી ઉપર ઉઠેલા હોય. આવા આરાધકો એ શત્રુંજય ગિરિરાજની દેન છે. 8મા નંબરે પૃથ્વી પીઠગીરી. પૃથ્વી પીઠગીરી એટલે શું? આપણે જો લગ્ન કરવા હોય ને, દીકરાના કે દીકરીના લગ્ન કરાવવા હોય તો આપણે એનું પ્લાનિંગ 6 months કે 8 months પહેલા કરવું પડે. મુંબઈ જેવા શહેરની અંદર અમારે ત્યાં 1 વર્ષ પહેલા લગ્નના હોલ, વેડિંગ હોલ્સ બુક થતા હોય, અને ત્યારે કેટલું બધું પ્લાનિંગ કરીએ ત્યારે એક લગ્ન પ્રસંગ પાર પડે. પણ અહીંયા આગળ બહુ સરસ કલ્પના શાસ્ત્રકાર ભગવંતોએ કરી. પૃથ્વી એટલે કે આ જે જગત, પૃથ્વી એટલે આ ધરા, પીઠ એટલે મંડપ. જાણે કે શત્રુંજય ગિરિરાજ જેને શિવવધુ એટલે મોક્ષ સાથે લગ્ન કરવા છે ને, એના માટે આ રેડી મંડપ છે. શત્રુંજય ગિરિરાજ પર જાઓ અને ત્યાં આગળ જવા દ્વારા શત્રુંજય ગિરિરાજ રૂપી લગ્ન મંડપ તૈયાર, આદિનાથ પરમાત્મા રૂપી ગૌર મહારાજ તૈયાર, અને ત્યાં આગળ શ્રાવક શ્રાવિકા રૂપી જાનૈયાઓ તૈયાર, આજુબાજુમાં બધા જ દેરાસરમાં રહેલા તીર્થંકર પરમાત્માઓ રૂપી સિદ્ધ ભગવંતો તૈયાર. માત્ર ત્યાં જવાનું, આરાધના અને સાધના કરવાની, અને જો શિવવધુ સાથે લગ્ન કરવા હોય તો આ શત્રુંજય ગિરિરાજ એક રેડી મંડપ છે. અને એટલે આ રેડી મંડપ હોવાને કારણે આપણે એને 8મા નંબરે એને નામ આપ્યું પૃથ્વી પીઠગીરી. જે શત્રુંજય ગિરિરાજ જો શિવવધુ સાથે લગ્ન કરવા હોય તેના માટેનો તૈયાર મંડપ છે, એટલે પૃથ્વી પીઠગીરી. અને 9મા નંબરે સર્વ કામદાયક ગીરી. સર્વ કામદાયક ગીરી એટલે શું? આપણી મનની બધી જ જે પણ કામનાઓ છે એ કામના કઈ હોય તો સાચી કામના. મારા દીકરાના લગ્ન થઈ જાય, મને 2-5 કરોડ રૂપિયા મળી જાય, મને સારો જોબ મળી જાય, આવી બધી તુચ્છ કામનાઓ ભગવાન પાસે ક્યારે કરવાની જ ન હોય. ભગવાન પાસે કઈ કામના હોય ખબર છે? 4 કામના હોય. બહુ ધ્યાનથી સાંભળજો. આ બહુ સરસ 4 કામનાઓ હું દરરોજ ભગવાન પાસે હું તો માંગતો હોઉં છું. હે ભગવાન, મને જીવનમાં ક્ષમતા આપજે, મરણમાં સમાધિ આપજે, પરલોકે સદગતિ આપજે, અને પરંપરાએ સિદ્ધગતિ આપજે. આઈ રિપીટ, હે ભગવાન, મને જીવનમાં ક્ષમતા આપજે. હે પરમાત્મા, મને મરણમાં સમાધિ આપજે. હે પરમાત્મા, મને પરંપરાએ સદગતિ આપજે. અને હે કૃપાળુ, મને પરલોકમાં સદગતિ આપજે, મિચ્છામિ દુક્કડમ. અને હે પરમાત્મા, મને પરંપરાએ સિદ્ધગતિ એટલે કે મોક્ષ આપજે. સર્વ કામદાયક ગીરી. સર્વ એટલે બધી,
કામના એટલે મનની ઈચ્છાઓ પૂર્ણ કરનાર. જે શત્રુંજય ગિરિરાજ મનની બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે. જે વ્યક્તિ ત્યાં ખરા હૃદયના ભાવથી જાય, એની કોઈ પણ આરાધનાની સાધનાની ઈચ્છા હોય, એ સાધનાની ને આરાધનાની ઈચ્છા અચૂકપણે પૂર્ણ થયા વગર રહે નહીં. અને એ આરાધના ને સાધના પૂર્ણ થયા પછી એના જીવનની અંદર એક ગજબનો એક પરિવર્તન થાય એવો આ ગિરિરાજ છે. એવા આરાધકો છે. એક બેન મને મળેલા બેંગ્લોરમાં, મારો શત્રુંજય આ સેમ વિષય પર મારો ત્યાં આગળ સંવેદના હતી. એક બેન મળેલા મને કે મેહુલભાઈ, મારી શક્તિ એટલી ઓછી, મારા માટે 99 યાત્રા અશક્ય હતી, પણ મનમાં મારો એક ભાવ કે મારે 99 યાત્રા કરવી છે. અને દાદાને દરરોજ વિનંતી કરતી કે દાદા, હું તારા હૃદયમાં હાથ જોડીને પ્રાર્થના કરું છું, મને જીવનમાં એકવાર 99 કરાવજો. હું તને વિનંતી કરું છું દાદા, બસ તારી કૃપા મારી પર કરજે, મને 99 કરાવજે. મને 99 ના ભાવ મને મારા જીવનમાં થાય. મારી એક 99 મારે તારી કરવી છે. બસ આવા શુદ્ધ ભાવો સાથે હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરે. એક એવો મંગલ દિવસ આવ્યો. એમની પોતાની ફ્રેન્ડ 99 કરવા જવાની હતી. એને કીધું, ચલ તું ચિંતા નહીં કર, તને જે પણ અગવડ પડશે ને હું તારી કેર કરીશ, તું ચલ, ખાલી ન થાય તો કઈ નહીં, તું પાછી આવી જજે, પણ ચલ. ઘરેથી પ્રયાણ કર્યું. પહેલે દિવસે તળેટી પર જયારે યાત્રા કરી, બેન જે હું અત્યારે એટલો ગદગદ થઈ રહ્યો છું એ બેનની વાત કરતા, જે બેનનો પરમાત્મા પ્રત્યેનો જે કોન્ફિડન્સ હતો કે હું તળેટી પર બેઠી ભગવાન પાસે બેસીને છે ને આંખમાં આંસુ સાથે અડધો કલાક સુધી ભગવાનને વિનંતી કરી કે ભગવાન, મનુષ્યનો ભાવ મળ્યો છે પણ મને શરીર એવું નથી મળ્યું કે હું તારી 99 વાર સ્પર્શના કરી શકું, 108 વાર સ્પર્શના કરી શકું. મારું આ જીવન હું તારા ચરણે સમર્પિત કરી રહી છું. બસ મને યાત્રા થાય, કરાવી કે ન કરાવી તારા હાથમાં છે. તું યાત્રા મને કરાવીશ તો મારું સૌભાગ્ય, અને તું યાત્રા કદાચ નહીં કરાવે તો હું માનીશ કે મારું કદાચ કંભાગ્ય. બસ તારા ભરોસે મારી અહીંયા સોંપું છું. અરે કરાવવું કે ન કરાવવું તારા હાથમાં. માનશો નહીં, પરમાત્મા પર મૂકેલી પૂર્ણ શ્રદ્ધા શું પરિણામ લાવી શકે. જે બેનની શક્તિ કદાચ 2 મહિને પણ કે 3 મહિને પણ 99 પૂરું કરવાની નહોતી, 2 દિવસ પહેલા 2 દિવસ એક યાત્રા કરી, ત્રીજે દિવસે 2 યાત્રા કરી, અને ચોથે દિવસથી 3 યાત્રા કરવાની શરૂઆત થઈ. અને એ બેને માત્ર 36 દિવસની અંદર આખી 99 ની યાત્રા પૂર્ણ કરી. આવા આરાધકો, જ્યાં તમે મનની કામનાઓ માંગો ને તો પૂરી થાય ને થાય, એવા ગિરિરાજ છે. એક સમય થવા આવ્યો છે. મારે હજુ તમને 2 મિનિટની અંદર શત્રુંજય ગિરિરાજની આંખો બંધ કરીને યાત્રા કરાવવી છે. એ પહેલા માત્ર એક વસ્તુપાળ અને તેજપાળની વાત કરું. થયું એવું કે વસ્તુપાળ પોતે સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા છે. અને એ દિવસે કોઈ કારણસર આદિનાથ પરમાત્માના અંગ પર કોઈ આભૂષણ નથી. અને ત્યાં પોતે અનુપમા દેવી દાદાના દર્શન કરે છે અને વિચારે છે કે અરે પરા પરમાત્મા આભૂષણ વગરના. અને પૂજારીને પૂછે છે તો કે બેન, આજે ખાલી આભૂષણ કઈ કારણસર ઉતાર્યા છે. અરે એક ક્ષણ પણ મારા દાદા આભૂષણ વગરના હોય મારાથી સહન થાય નહીં. પોતે ત્યાં આગળ 32 લાખ સોના મોહરના દાગીના પહેર્યા છે, એટલે એટલા વજનના. અને પોતાએ પોતાના સંપૂર્ણ દાગીના કાઢીને પરમાત્માના ચરણોમાં અર્પણ કરે છે. અને પરમાત્માને કહે છે કે ભાઈ અત્યારે પરમાત્માને આભૂષણ પહેરાવો. એ વખતે ત્યાં આગળ પોતે લલિતા દેવી, એમના ભાઈ દેયરના પત્ની લલિતા દેવી, એ પણ પોતે 32 લાખના આભૂષણ ત્યાં સમર્પિત કરે છે. 32 લાખ સોનામોના આભૂષણ. વસ્તુપાળ અને તેજપાળ એ પણ પોતે 32 લાખ સોનામોહરના આભૂષણો ત્યાં સમર્પિત કરે છે. અને એમને જોઈને એમની દાસી જે અનુપમા દેવી સાથે ગઈ હતી ને, એ દાસીના શરીર પર પણ 1 લાખ સોનામોહરના દાગીના છે. અને એ પણ પોતે 1 લાખ સોનામોહરના દાગીના સમર્પિત કરે છે. અને ઇતિહાસ સાક્ષી છે, લખાયું છે કે શત્રુંજય ગિરિરાજ પર એક જ દિવસે 1 કરોડ અને 29 લાખ સોનામોહરના વજનના દાગીના ત્યાં આદિનાથ પરમાત્માના ચરણે વસ્તુપાળ અને તેજપાળનો પરિવાર અર્પણ કરે છે. આવી ભક્તિ જે શત્રુંજય ગિરિરાજની શ્રાવકો કરે છે. બીજું એક ઉદાહરણ, ઘાટકોપરમાં જે ગોગારી સમાજથી હશે એમને કદાચ આ નામ ખ્યાલ હશે, કીર્તિલાલ મણીલાલ વોરા, ઘાટકોપરનું પ્રચલિત નામ. અને એમનો ત્યાં એક સાઉથ ઇન્ડિયન માણસ કામ કરે. કૌટુંબિક પુરુષ આપણે ત્યાં કલ્પસૂત્રમાં શબ્દ છે, આપણે ત્યાં જે કામ કરતો એને સર્વન્ટ નથી કહેવાનું, કૌટુંબિક પુરુષ, મારા કુટુંબનો એ સભ્ય છે. એટલે કલ્પસૂત્રમાં વાત મૂકી એને કુટુંબિક પુરુષ કહેવાનો. અને એ કૌટુંબિક પુરુષ એમનો રાજુ કરીને એમના ત્યાં સાઉથ ઇન્ડિયન માણસ કામ કરે. અને એ આમના ત્યાં રહેતો હતો ને ધાર્મિક પરિવાર, એટલે નૌકાર શીખ્યો, પરમાત્માના દર્શન પૂજા આદિ કરતો થયો. અને ત્યાં શત્રુંજય ગિરિરાજ પર આંગી માટે આપણને સૌને ખબર છે કે આંગી માટે નામ લખાવવું પડે, ને જે ભાગ્યશાળી પુણ્યશાળી હોય એનું નામ જો ડ્રોમાં નીકળે તો એને આંગીનો લાભ મળે. અને આ આંગીમાં છે ને રાજુએ પોતાની ઈચ્છા દર્શાવી કે મારું પણ નામ તમે લખાવો.
અને આંગીમાં નામ લખાવ્યું. ઘરના બધા જ સભ્યોની ચિઠ્ઠીના નામ લખાવેલા કીર્તિભાઈએ, પણ રાજુ એવો નસીબદાર કે ચિઠ્ઠીમાં રાજુનું નામ આવ્યું. અને રાજુભાઈનું જયારે નામ આવ્યું ત્યારે એનો અતિ આગ્રહ કે આ આંગીનો જે લાભ છે ને એ મને મળવો જોઈએ મારા પૈસાથી. શેઠ તમે પૈસા નહીં આપો, આ પૈસા હું ભરીશ. અને શેઠને એમ થયું કે મારે ત્યાં કામ કરે આ આંગીના પૈસા, એનો તો 6 મહિનાના 2-4 મહિનાનો 6 મહિનાનો પગાર આમાં થાય, અને આ કેવી રીતે પૈસા ભરી શકે? બહુ રાજુનો અતિશય આગ્રહ. કીર્તિભાઈ કે ના, હું એવું ન કરું, પૈસા તો હું જ ભરીશ. બંનેમાં મીઠી રકઝક ચાલી. છેવટે કીર્તિભાઈ રાજુને મનાવ્યો અને રાજુભાઈએ એવું કીધું કે હા ભલે, પણ લાભ તો તને આપીશ. અને રાજુભાઈએ આંગી ચલાવી અને કીર્તિભાઈએ રાજુભાઈના નામે પોતે મૂડીનો એટલે ખર્ચો સદવય પોતે કર્યો, પણ રાજુના હાથે આંગી ચડાવડાવી. અને રાજુ આંગી ચડાવતી વખતે રાજુભાઈના મનના ભાવો એ કે મને જાણે કે હું પરમ આદિનાથ પરમાત્માની સમીપ હોઉં એવો અનુભવ મને થયો. આવો શત્રુંજય ગિરિરાજ 1 કલાકના સમયમાં એનું વર્ણન કરવું અતિ દુષ્કર, પણ એમ છતાં પણ મેં જેટલો શક્ય એટલો પ્રયત્ન કરીને જેટલા પણ શત્રુંજય ગિરિરાજના મહત્વ આપની સમક્ષ હું મૂકી શકું એ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અમુક વાતો હજુ પણ કરવી હતી, પણ એ વાતો કદાચ અત્યારે સમયના અભાવે આપણે નથી કરી શકવાના. બધાને વિનંતી કરીશ, શત્રુંજય ગિરિરાજની યાત્રા લગભગ બધાએ કરી હશે. આ એક શત્રુંજય ગિરિરાજનું માત્ર 3 મિનિટ કે 4 મિનિટની એક ભાવયાત્રા છે. હું બોલતો જઈશ, આપણે આંખો બંધ કરવાની, હાથ જોડવાના અને તળેટીથી આપણે શરૂઆત કરશું. અને માત્ર 3 થી 4 મિનિટમાં આપણે આદેશ્વર દાદાના દરબાર સુધી પહોંચશું. જયેશભાઈ 9:30 આપણે પૂરું કરવાનું, તો કદાચ 2 મિનિટ ઉપર જશે, મને એના માટે ક્ષમા કરજો, કારણ કે આ યાત્રા કરવામાં લગભગ 4 મિનિટનો સમય લાગશે. એટલે અત્યારે 2-3 મિનિટ કદાચ ઉપર જશે એવું મને લાગે છે. એના માટે ક્ષમા કરજો, 2 મિનિટ 3 મિનિટ ઉપર જશે. કશો વાંધો નથી, યાત્રા કરવાનો ચાન્સ મળે છે, કશો વાંધો નહીં. હા, એટલે 2 મિનિટ ફક્ત આગળ થશે. દરેક જણને વિનંતી કરીશ, આંખો બંધ, તળેટીએ આપ ઉભા છો એવો આપણે અનુભવ, એવો ભાવ ભાવવાનો છે. અને આંખો બંધ કરીને હું જે બોલું એ શબ્દોની સાથે શબ્દયાત્રા, ભાવયાત્રા શત્રુંજય ગિરિરાજની આપણે સૌએ કરવાની છે. જય તળેટી, જય તળેટી, પુણ્યની ભરીએ છલોછલ પેટી, આવ્યું આ દેરાસર બાબુ, કર્મમલ ધોવાને સાબુ, સમવ શરણે દર્શન કીધા, મા વિદેહ લેવાના વચન લીધા, આવ્યા શ્રી ભરત ચક્રીના પગલા, નમીએ ભરીને સન્મુખ ડગલા, એક જ સંદેશ આપે સિદ્ધાચલ, જીવનમાં બસ સીધાચલ, શ્રી ઋષભ નેમી વરદત્તની દેરી, ચાલો વંદીએ થોડી ક્ષણો અહીં ઠહેરી, કુમાર કુંડે શ્રી આદિજીનને જુહારું, છોડવું હવે મારે બસ મારું મારું, અડધે આવ્યો હિંગળાજનો હડવો, બાંધુલશું પુણ્યનો ઘડો, ફોડશું પાપનો ઘડો, હિંગળાજ માને કરીએ પ્રણામ, દાદાને નિરખવાની મનમાં છે હામ, કલિકુંડ પાર્શ્વને પ્રણમું પ્રેમે, રહેવું સદા તારી કૃપાને રહેમે, હવે પડ્યા છે પગમાં છાલા, પણ આનંદો શાશ્વત તીર્થંકરો અહીં છે વહાલા, આવી પૂજ્યની ટુંકતે કેવી, માં પદ્માવતી રહે પ્રભુ પાર્શ્વને સેવી, શ્રી દ્રાવિડ વારી ખિલ્લ અહીં મુત્તા નારદ, દર્શન કરતા સંસાર થાય રદ, આવી આવી હનુમાન ધારા, દર્શન કરતા આનંદ અપારા, પહેલી આવી રામપોળ, ગિરિવર પ્રેમમાં થાવું તરબોળ, બીજી આવી સગાળપોળ, કર્મને કરવા લાલ ચોળ, ત્રીજી આવી વાઘણપોળ, શાંતિજીના પ્રભુ આપો શાંતિ અને બળ, સોહે સામે ચક્કેશ્વરી, કેવી મુજ પર કરુણારે કરી, બિરાજે છે સામે કવડ યક્ષ, શત્રુંજય ગિરીને સદા રહે તે પક્ષ, આવી આવી પાપ પુણ્યની બારી, મોક્ષ માર્ગની જાણે તે અટારી, ધનેશ્વર સુરીજીને મથ્થેન વંદામી, શત્રુંજય મહાત્મય ગ્રંથને નમામી, વીર વિક્રમસિંહનો પાળિયો કેવો, ક્યારે બનીશ તીર્થ રક્ષામાં તારા જેવો, ચોથી આવી હાથીપોળ, સિદ્ધગીરીની ગમનની સાથી પોળ, પાંચમી આવી રતનપોળ, લાગે મીઠી કરતાએ ગોળ, પ્રભુ પગલાને વૃક્ષારાયણ, પાથરા પ્રભુએ ઉપકારી વયણ, આગળ વધતા પુંડરીક ગણધર પુંડરીક, દર્શન કરતા ધનિક ધનિક, આવ્યો આવ્યો દાદાને દરબાર, હરખે મુજ મન આનંદ અપાર, સળગગડા સ્વપ્ન મુજ થયા સાકાર, કેવો અનોખો મારા દાદાનો દરબાર,
કેવો અનોખો મારા દાદાનો દરબાર, કેવો અનોખો મારા દાદાનો દરબાર. સોને કી છડી, रुपए की मशाल, जरियन का जामा, मोतियन की माला, हीरा का मुगट, रत्न का बाजूबंद, सूर्य के तिलक, चंद्र के कुंडल, आजू से बाजू से निगाह रखो. ત્રણ જગતના નાથ, કૃપાના અવતાર, દયાના સાગર, ગુણોના ભંડાર, તરણ તારણ હાર, જીવોના આધાર, ઈશ્વાકુકુળની લાજ, કાશ્યપ વંશ સિતાર, તરણ તારણ જહાજ, મોક્ષનગરની પાજ, નાભિરાયા કુલનંદન, મરુદેવા સુતવંદન, અષ્ટાપદ તીર્થ આભૂષણ, શત્રુંજય ગિરિરાજ મંડળ, શ્રી આદિનાથ પરમાત્માને ગણી ખમ્મા, ગણી ખમ્મા, ગણી ખમ્મા. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ કી જય. બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ કી જય. આજની આ શત્રુંજય ભાવ સ્પર્શના કરાવતા પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કોઈ પણ પ્રવૃત્તિ થઈ હોય, મારી અલ્પ બુદ્ધિને કારણે, મારી અલ્પમતીને કારણે કોઈ પણ હકીકત આમથી આમ કદાચ મારાથી બોલાઈ ગઈ હોય, તો મન વચન કાયાના ત્રિકરણ યોગથી મિચ્છામી દુક્કડમ, પરમાત્માના સાનિધ્યને પામીને, શત્રુંજય ગિરિરાજને પામીને, દેવગુરુ અને ધર્મને પામીને આપણે સૌ નિકટમાં સારામાં સારી આરાધના અને સાધના કરીને વિરાધનાથી મુક્ત બનીને સિદ્ધશિલાના સાથીદાર બનીએ, એ જ શુભ ભાવ સાથે મારા વક્તવ્યને અહીંયા સમાપ્ત કરું છું, મારી સંવેદનાને સમાપ્ત કરું છું. ખૂબ સુંદર મેહુલભાઈ. અમે આભાર વિધિ કરીએ એ પહેલા જે કોઈ ભાઈઓને અથવા બહેનોને કોઈ સવાલ હોય તો આપણે પ્રશ્નોત્તરીનો થોડો ટાઈમ રાખેલો છે, તો એનો ઉપયોગ કરીશું. આપણા મેમ્બર્સમાંથી કોઈ ભાઈ અથવા બહેનને કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો કાં તો તમે તમારો હાથ ઊંચો કરજો ઝૂમ ઉપર, અથવા આની ઉપર તમે ચેટ ઉપર મોકલી આપો. તો સમીરભાઈ will ask those questions to મેહુલભાઈ. Hemendrabhai, go ahead. જય જીનેન્દ્ર, પ્રણામ મેહુલભાઈ. આપણે જે છરી પાડીને જે યાત્રા કરવાનું જણાવ્યું, તો આપણે જે પદાહારી જે છે, તો જે ધર્મશાળામાં ઉતર્યા હોઈએ ત્યાંથી પગે ચાલીને જવાનું, એ રીતના એનો નિર્દેશ છે? ના, પાદવિહારી એટલે પોતાના ઘરથી ત્યાં સુધી ચાલતા જવું જોઈએ, એ ઉત્કૃષ્ટ માર્ગ છે. મધ્યમમાં તમે કદાચ ઘરથી, હવે સપોઝ હું મુંબઈ રહેતો હોઉં અને 1000 કિલોમીટર મારી જવાની શક્યતા ન હોય ચાલીને, તો નજીકના કોઈ સ્થળથી, એટલે હું નજીકનું સ્થળ નક્કી કરું કે સોનગઢ હોય કે કીર્તિધામ હોય, અથવા શત્રુંજય જે શહેર છે એની બહાર ગુરુકુલ જે છે, ગુરુકુલ હોય, નજીકનું ડેસ્ટિનેશન હું નક્કી કરું ને ત્યાંથી હું ચાલતો જાઉં. 1 દિવસ માટે, 2 દિવસ માટે મધ્યમ માર્ગ થયો. અને આ સૌથી નીચેનો માર્ગ છે. એટલે એ પણ કરી શકાય કે જે ધર્મશાળામાં તમે ઉતર્યા છો ત્યાંથી તમે ચાલતા જાઓ. રિક્ષાનો ઉપયોગ તળેટી સુધી જવા પણ ઘોડાગાડી કે રિક્ષાનો ઉપયોગ ન કરો, એ સૌથી પછીનો માર્ગ છે. પણ સૌથી ઉત્કૃષ્ટ માર્ગ ઘરથી ત્યાં સુધી ચાલતા જવું. બીજા નંબરે ઘરથી ન જઈએ તો 25-50 કિલોમીટર પણ ચાલતા જવું. અને ત્રીજા નંબરે ધર્મશાળાથી ચાલતા જવું. એટલે યાત્રાના દિવસે વ્હીકલનો ઉપયોગ ન કરવો, એ ત્રીજો માર્ગ છે. એટલે 3 માર્ગ કહીએ ને, ઉત્કૃષ્ટ, મધ્યમ અને એનાથી, એટલે એવી રીતે આ 3 સ્ટેપ છે એના. આભાર, થેન્ક યુ. પ્રણામ, પ્રણામ. સવિતાબેન ને ક્વેશ્ચન છે. સવિતાબેન, તમે અનમ્યુટ થઈ અને યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન. તમને અનમ્યુટ કરું છું. આપ એવું પણ કરી શકો જયેશભાઈ, ખાસ ક્યારેક બધા જો, એક જ મિનિટ ખાલી, આજે અંકલે હેમેન્દ્રભાઈ જે ક્વેશ્ચન કર્યો ને, ક્યારેક બધા જો સંઘના સભ્યો કદાચ ડિસેમ્બર ને એવો સમય હોય કે જયારે બધા એક સાથે કદાચ ઇન્ડિયા ઘણા બધા લોકો આવેલા હોય, ત્યારે ઘણા લોકો અત્યારે એવું કરતા હોય છે કે કીર્તિધામથી 2 દિવસનું છરીપાલીતનું આયોજન કરે. એટલે 2 દિવસ પોતે બધા સાથે ચાલતા જાય અને બહુ ઇઝીલી એની વ્યવસ્થાઓ થઈ શકતી હોય છે. એટલે એવું કોઈ આયોજન 25-50 જણા સાથે મળીને પણ કરી શકાય, જેમાં 15-20 કિલોમીટર કે 25 કિલોમીટર આપ ચાલતા બધા સાથે જાઓ અને શત્રુંજય ગિરિરાજની યાત્રા કરો, એવું કોઈ ગ્રુપમાં આયોજન પણ કોઈ સંઘ દ્વારા વિચારી શકાય. બહુ સુંદર તમારું સજેશન છે, અને એવી રીતે અમારા સંઘમાંથી થાય પણ છે, કરેલું પણ છે અને થાય છે. તો બહુ સરસ, સુંદર, સરસ, સરસ. મેહુલભાઈ જી, તમે કહ્યું ને કે આપણે આંગી ચડવા માટે નામ નોંધાવવું પડે, તો એ કઈ રીતે નોંધાવાતું હશે ને કઈ રીતે? આણંદજી કલ્યાણ બેન, આણંદજી કલ્યાણજી પેઢીનો આપ સંપર્ક કરી શકો છો.
ત્યાંથી તમને ત્યાં આનંદજી કલ્યાણજી પેઢીનું તમે ગૂગલ પર સર્ચ કરશો તો બાકી ઈમેલ આઈડી પણ એમનું અવેલેબલ છે. એટલે ઈમેલ આઈડી પર તમે કદાચ ઇફ યુ મેઇલ ધેમ એટલે તમને એ લોકો રિપ્લાય મોકલાવે અને તમે જે તમારું કદાચ જો નંબર લાગે તો તમને એ લોકો ઇન્ફોર્મ કરીને ડ્રોસ થતા હોય છે અને એ પ્રમાણે બધો વહીવટ આનંદજી કલ્યાણજી પેઢીથી થતો હોય છે. એટલે ઈમેલ ઉપર કરવું પડે. હા, એટલે અમે ત્યાં આગળ તમે એમને જણાવો કે મારી ઈચ્છા છે, તમારી ટોટલી ડિટેલ્સ એ લોકો જે પણ માંગે આપો અને જ્યારે તમારો નંબર આવે ત્યારે તમને એ લોકો જણાવે. બરાબર છે. ઓકે, થેન્ક યુ મયુરભાઈ. જય જિનેન્દ્ર. પ્રણામ 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 પ્રણામ. પ્રણામ. નરેન્દ્રભાઈ બીજું કોઈ છે? બીજા કોઈ ક્વેશ્ચન કે રેઝ હેન્ડ નથી થયા. એક આપણા પ્રદીપભાઈએ આઈધર હી સેડ વેરી ગુડ ઓર હી રેઝડ અ હેન્ડ. પ્રદીપભાઈને પૂછી લો. પ્રદીપભાઈ, you were saying great. તમે I thumbs can up raise આપેલો કે hands. I was doing that. thumbs up આપેલો કે ક્વેશ્ચન હતો? Yeah, no, I have a request. એ જો ઓલા ટૂર ની વાત કરતા હતા ને એવું કઈ પ્રોગ્રામ અરેન્જ કરજો. ગુડ. શત્રુંજયને. વેરી ગુડ. આપણે વાત કરીશું એની. બીજો કોઈ પ્રશ્ન છે કોઈને? પ્રશ્ન તો નથી, પણ એક જસ્ટ કોમેન્ટ કે ઘણાને ખબર હશે પણ ઘણાને ખબર નહીં હોય. પાલીતાણા મારી જન્મભૂમિ છે. તળેટી રોડ ઉપર જ જન્મ થયેલો છે મારો. એટલે મેહુલભાઈએ જે યાત્રા કરાવી એમાં ઘણી મેમરી એકદમ તાજી થઈ. ઘણી નવી વસ્તુ જાણવા મળી. ઘણો ટાઈમ પાલીતાણા કાઢ્યો છે, પણ આટલી સુંદર ભાવયાત્રા વહેલી વાર કરી, તો એ બદલ ઘણો આભાર મેહુલભાઈ. મારું કઈ નથી, બધું દેવગુરુનું છે. દેવગુરુની કૃપાથી મને આવી શક્તિ મળતી રહે, શાસન પ્રભાવના હું કરતો રહું, એવા ખાલી બધા આશીર્વાદ આપજો બસ. સરસ. નરેન્દ્રભાઈ, તમારા સંસ્મરણ તાજા થયા એમ ને? એ પાલીતાણા એકચ્યુઅલી જયેશભાઈ, પાલીતાણાની જે નામ પડ્યું ને એમાં પણ બહુ મોટી સ્ટોરી છે. એટલી બધી કથાઓ છે, એટલી બધી કથાઓ છે. પાદરીપ્ત સુરેશ્વરજી મહારાજા, એમના પરથી આ પાલીતાણા ધીમે ધીમે અપભ્રંશ થયું અને એ પાલીતાણા નામ પડ્યું. એની પણ આખી એક અલગ કથા છે. પાછી એ કથા કહેવા માટે 15 મિનિટ જોઈએ. પણ એવો ઇતિહાસની આ એવી ભૂમિ છે કે જ્યાં આગળ આમ બોલવા બેસીએ ને તો શબ્દો ખૂટે નહીં, એટલો બધો એનો ઇતિહાસ છે. આપણે એના માટે તમારું બીજું પ્રવચન કરવું પડશે, રાખવું પડશે. વેરી ગુડ. ના, પણ વી આર વેરી હેપી. બહુ અમને આનંદ થયો. તમે આ સરસ રીતે આજે શત્રુંજય ગિરિરાજનું મહિમા મહત્વ સમજાવ્યું અને ઘરે બેઠા આજે ભાવયાત્રા કરાવી. અને મેં જોયું કે બધા મેમ્બર્સ બહુ સરસ રીતે ભાવયાત્રાને આનંદ લીધો છે એનો. એ માટે તમારો અમારા સંઘ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી આશા છે કે આપણે આવી રીતે ભવિષ્યમાં કંઈક વધારે તમારી પાસેથી અમે નોલેજ લઈ શકીએ અને તમને સાંભળી શકીએ. ચોક્કસ. આપે પણ મને સંઘે કૃપા, એમાં મારું અહોભાગ્ય ન હોય, મારું અહોભાગ્ય છે કે સંઘ મને યાદ કરે, કારણ કે સંઘ મોટો છે. આપે મારી પર વિશ્વાસ મૂક્યો અને મને આ સ્વાધ્યાયની તક આપી અને મારી પણ ભાવવૃદ્ધિ કરવામાં આપ નિમિત્ત બન્યા. એ માટે હું સંઘનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મારી પર વિશ્વાસ મૂક્યો અને દેવગુરુની કૃપાથી મને પણ સ્વાધ્યાયની આ તક મળી. જય જિનેન્દ્ર, તમે અંત મંગળ કરીને આપણે સ્વાધ્યાય પૂરો કરીએ. હા, દરેક જણ આપણે હાથ જોડીએ. એક સુંદર મજાની સ્તુતિ છે. એ સ્તુતિ મારી બહુ ફેવરેટ છે. દરરોજ પરમાત્મા ભક્તિ જ્યારે પણ હું દેરાસરમાંથી પૂજા કરીને નીકળું કે સાંજે દર્શન કરીને નીકળું ત્યારે આ સ્તુતિ હું હંમેશા બોલતો હોઉં છું. એ સ્તુતિથી આપણે અંત કરીએ. એમાં એ સ્તુતિમાં પરમાત્મા પાસે એવું માંગ્યું છે કે બસ મારા જીવનમાં હર હંમેશા આપ છવાયેલા રહેજો. એ સ્તુતિથી આપણે અંત કરીએ આજની આ સ્વાધ્યાયનો. અંત તો ક્યારે હોતો નથી, પણ એમ છતાં પણ અત્યારે સમયનો અંત કરી રહ્યા છીએ. બાકી પરમાત્મા તો હંમેશા સદૈવ જીવનમાં જાગ્રત જ રહેતા હોય છે. મુझे श्वास ने उच्छ्वास માં તારું સ્મરણ ચાલી રહો. મુજ હૃદયના ધબકારમાં તારું રટણ ચાલી રહો. મુજ નેત્રના હર પલકમાં તારું જ તેજ રમી રહો. મુજ જિંદગીની હર ક્ષણોમાં પ્રાણ તું જ બની રહો. મુજ જિંદગીની હર ક્ષણોમાં
प्राण तूज बनी रहो। उपसर्गाः क्षयं यान्ति सिद्ध्यन्ते विघ्नवल्लय। मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनम्। માત્ર આ ક્ષણે હું મેલબર્ન સંઘના નીતિનભાઈ દોશીનો આભાર માનીશ. મારા અને જયેશભાઈના સંપર્ક થવામાં એ નિમિત્ત રહ્યા છે. ખૂબ સારા આરાધક પણ છે અને મેલબર્ન સંઘનું બહુ સફળ સંચાલન નીતિનભાઈ દોશી કરી રહ્યા છે. એમણે મને આપ સૌ સાથે ભેગા થવામાં એ સંપર્ક સેતુ રહ્યા, એમનો પણ આ ક્ષણે હું ઋણ સ્વીકાર કરું છું. ધન્યવાદ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ફરીથી એકવાર મિચ્છામી દુક્કડમ. હું તમારી સાથે સંમત થાઉં છું. નીતિનભાઈ દોશીનો મારે પણ આભાર માનવો જોઈએ, એમના કારણે જ આપણે સંપર્કમાં આવ્યા. સરસ. પ્રણામ બધાને. બધા આ શત્રુંજય ગિરિરાજના શુભ ભાવોમાં આપણે હર હંમેશ રહીએ એવા શુભ ભાવો સાથે બધાને પ્રણામ. ફરી મળશું આવા જ કોઈક અવસરે. ધન્યવાદ. જય જિનેન્દ્ર. કે આવતા શુક્રવારે અને શનિવારે આપણા એક વિશાલભાઈ નું પ્રવચન છે અને બીજા દિવસે નૌતમભાઈ વકીલ નું પ્રવચન છે. તમને એની ઇન્ફોર્મેશન મોકલી આપીશું. જય જિનેન્દ્ર. થેન્ક યુ. સર્વેને જય જિનેન્દ્ર. જયેશભાઈ, સમીરભાઈ, જય જિનેન્દ્ર. પ્રણામ. અનુમોદના. જય જિનેન્દ્ર બધાને. જયેશભાઈ જય જિનેન્દ્ર. તમને દરરોજ પૂછવા માટે પૂછો, આજે આવ્યા તમે. સરસ. હા, હું હોઉં છું ઓલી બાજુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નરેન્દ્રભાઈ, ચારુબેન, જય જિનેન્દ્ર. અરુણભાઈ જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. સમીરભાઈ. ચાલુ કરવા. જય જિનેન્દ્ર કિશોરીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જયેશભાઈ જય જિનેન્દ્ર. સરસ. વેલકમ બેક કિશોરીબેન. નરેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. દેવુભાઈ બોલું. ચલો, શુભરાત્રી. જયેશભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. દેવુભાઈ બોલું છું. મારા દેવુભાઈ, તમારો નંબર અવાજ ઓળખાયો. જય જિનેન્દ્ર. થેન્ક યુ. મારો મેહુલભાઈ નો નંબર જોવે છે, પછી લઈ લઈશ તમારી પાસે. આપી દઈશ હું. નો પ્રોબ્લેમ. ઓકે ઓકે, થેન્ક યુ. નરેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. તમને જય જિનેન્દ્ર સંજ્ઞાભાઈ. જય જિનેન્દ્ર નરેન્દ્રભાઈ, તમને ખબર ક્યાંથી પડી? મારો ક્વેશ્ચન છે. તમે હાથ ઊંચો કર્યો તો બેન. હા, તમારો રેઇઝ હેન્ડ થયેલો ને એના પર. હા, હું તો ખબર નતો પણ પછી મેં કર્યો હતો ને. હા, હજી અવધિ જ્ઞાન તો નથી આવ્યું. થોડા વખતમાં આવી જશે. તમારા મોઢામાં ઘી સાકર. કિશોરીબેન, હું તમને ક્લિપ મોકલીશ ને. યા, મને મોકલજો. મારે રોજે બોલવું છે પણ મારા મનમાં કદાચ હું યુટ્યુબ માંથી શોધી કાઢીશ. તમારા માટે ક્લિપ બનાવી આપીશ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. Samir, thank you for sharing those slides from Palitana. That was excellent. યા. Just perfect timing. ઈમેલ મળે છે કિશોરી આંટી? હા હા હા, સમીર મળે છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. I really appreciate. નરેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. તમને કે જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પછવાડે બેઠા છો. જય જિનેન્દ્ર. મેહુલભાઈ, તમે અમારી 2 વર્ષ પહેલાની યાત્રા યાદ કરાવી દીધી. થેન્ક યુ સો મચ. સરસ સરસ સરસ. બસ એ જ યાત્રા હવે કાયમ માટે યાદ રહે તમને બધાને. એ જ શુભેચ્છા બધા. મેહુલભાઈ, તમે જાઓ ત્યારે અમને કહેજો. તમારી સાથે આવીશું. ચોક્કસ. જ્યારે પણ આપ આવો, મને હું આપ જ્યારે આવો ત્યારે મને કહેજો. હું તમારી સાથે એ વખતે પ્લાન કરીને સ્પેશિયલ તમને યાત્રા કરાવવા આવીશ. ખાલી માત્ર મારે એક વસ્તુ જયેશભાઈ કહેવાય ને કે જેટલા લોકો અત્યારે છે વાંધો નહીં, એ મને વખતે એ થયું કે શત્રુંજય ગિરિરાજની ઘરે બેઠા યાત્રાનો લાભ જો મેળવવો હોય તો એના માટે 2 ઉપાયો છે. એક તો દરરોજ શત્રુંજયના 108 નામનું વાંચન કરવું, એનાથી પણ શત્રુંજય ગિરિરાજની યાત્રાનો લાભ મળે છે. અને બીજા નંબરે શત્રુંજય લઘુકલ્પનું વાંચન એ વખતે મારા જરા કહેવાનું રહી ગયું. આ 2 વસ્તુ ખાસ જેને પણ ઈચ્છા હોય આપ શરૂ કરી શકો છો અને એના દ્વારા ઘરે બેસીને શત્રુંજયની યાત્રાનો લાભ આપણને દરરોજ મળી શકે છે.
પણ નથી લાવી ચોપડી ચોપડી નથી લાવવાની. બહુ સુંદર. 108 મેહુલભાઈ, thank you. 108 હા જયેશભાઈ 108 નામ જો કોઈની પાસે નોંધ જોઈતા હોય તો એની ઇમેજ હું આપને મોકલીશ તો આપ સંઘમાં ફોરવર્ડ કરી શકો છો. હું તમને આપને ઇમેજ જેની હશે તો એવું હશે તો મોકલી આપીશ 108 નામની. ઓકે, પણ મારું એડ્રેસ તમને લખું એટલે No, I'll send it to Jayeshbhai on WhatsApp and he will forward it to all the members. Image છે આપણે JPG તમે image. શેર કરીશ. ઓકે, જયેશભાઈ પાસે જઈશ. Yes, yes. થેન્ક યુ. Thank you very much. શિરીષ, પેલા તો એવું લાગ્યું કે તું પાલીતાણાથી જ બોલતો હશે બેકગ્રાઉન્ડ જોઈને. યા એક્ઝેક્ટલી. મારા 2 વર્ષ પહેલાની યાત્રામાં મેં બહુ ફોટા પાડ્યા હતા, તો મેં કીધું લેટ મી શેર વિથ યુ અને એવરીબડી, તો બધાને દર્શન થઈ જાય. શ્રીષભાઈ, થેન્ક યુ. બહુ સુંદર દર્શન કરાવ્યા. નરેન્દ્રભાઈ, મારું મોસાળ પાલિતાણામાં હતું. યા મને ખબર છે, આપણે અમુક કોમન રિલેટિવ્સ ની વાત થયેલી. યસ 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 એ યસ, હિંમતભાઈ ને યસ વિમલ રિલેટેડ. યસ, થેન્ક યુ મેહુલભાઈ. મેહુલભાઈ, have a nice day, huh? જય જયેન્દ્ર પ્રણામ શાતામાં everybody. જય જયેન્દ્ર. બધા શાતામાં રહેજો. હા, પ્રણામ 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 પ્રણામ. શાતામાં રહેજો. પ્રદીપભાઈ, કાલે મળશું. હાજી.